જે કઈ પ્રશ્ન હોય તે તમે નોટ કરીને રાખજો અને છેલ્લે તમે એનો સવાલ નો જવાબ લઈ શકો છો. બીજું આપના ગ્રેટ પર્સનાલિટી એવા ભૂમિકા મેડમને હું આજે ઇન્વાઇટ કરી રહી છું. તો પ્લીઝ ઓન ધ સ્ક્રીન ભૂમિકા મકવાના મેડમ. એમનું આપણે બધા તાળીઓથી સ્વાગત કરીશું. પ્લીઝ ઓન ધ સ્ક્રીન ભૂમિકા મકવાના મેડમ. ઓકે મેમ, થેન્ક યુ. અવાજ મારો આવે છે ક્લિયર? હા, આવે છે. ઓકે, સો નમસ્કાર એવરીવન એન્ડ ગુડ ઇવનિંગ. નમસ્કાર. અહીંયા આવેલા દરેક ન્યૂ ગેસ્ટ, ડિસ્ટ્રીબ્યુટર એન્ડ લીડર દરેક વ્યક્તિને હું ભૂમિકા મકવાણા હાર્ટલી વેલકમ કરું છું અને સ્વાગત કરું છું. આજે મતલબ ઘણા બધા લોકોને ઇન્વિટેશન આપવામાં આવ્યું હશે. આજથી 2 દિવસ પહેલા આપ્યું હશે, 3 દિવસ પહેલા આપ્યું હશે, 1 દિવસ પહેલા આપ્યું હશે, અને કોઈ વ્યક્તિને તો લાસ્ટ એન્ડની અંદર ઇન્વિટેશન મળ્યું હશે કે કંઈક એવો બિઝનેસ છે જેને આપણે ઓનલાઈન જોવાનો છે. તો ઘણા બધા વ્યક્તિને એવું થતું હોય છે કે શું ખરેખર બિઝનેસ બી ઓનલાઈન કરી શકીએ છીએ આપણે? કેમ કે હજુ પણ આપણે એ જ માઇન્ડની અંદર ચાલી રહ્યું છે કે બિઝનેસ એટલે કે એક સારી દુકાન ખોલો એને બિઝનેસ કહેવાય છે, રાઈટ? પણ ખરેખર મિત્રો, આપણે જોવા જઈએ તો આજે ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે. તો અત્યારે જેમ કે આપણે વાત કરીએ તો જમવાનું, અગર કઈ ભૂખ લાગે છે તો આપણે જમવાનું મંગાવીએ છીએ તો બી ઓનલાઈન મંગાવીએ તો આપણા ઘરે આવી જાય છે. કપડાં લેવા છે, ઓનલાઈન ઓર્ડર કરીએ છીએ તો આપણા ઘરે આવી જાય છે. કોઈ જગ્યાએ શોપિંગ કરવી છે તો મતલબ 20,000ની કરવી હોય, 40,000ની કરવી હોય કે 10,000ની કરવી હોય તો બી આપણે આજે કેશલેસ થઈ ગયા છીએ. મતલબ કે આપણા હાથમાં કેશ નથી હોતા, પણ એક મતલબ નંબર દ્વારા આપણે ટ્રાન્સફર કરીને ઓનલાઈન પેમેન્ટ દ્વારા આપણે લાખો રૂપિયાની ખરીદી પણ કરી દેતા હોઈએ છીએ. તો લાખો રૂપિયાની ખરીદી ઓનલાઈન કરી શકીએ છીએ, ઓનલાઈન કપડાં મંગાવી શકીએ છીએ, ઓનલાઈન અનાજ મંગાવી શકીએ છીએ. તો શું ઓનલાઈન પૈસા ના કમાઈ શકીએ? ઓફકોર્સ કમાઈ શકીએ છીએ, પણ ફર્ક એટલો છે કે અત્યાર સુધીમાં એ રસ્તો આપણને જોવા, સમજવા અને જાણવા નથી મળ્યો. એટલા માટે આપણને એ વસ્તુ કંઈક અલગ લાગે છે, નવું લાગે છે. તો એ વસ્તુ શું છે અને કઈ રીતે મતલબ એની અંદર કામ કરી શકીએ છીએ તો હું તમને ડિટેલની અંદર આજે સમજાવવાની છું અને લાસ્ટ એન્ડ સુધી બન્યા રહેવાનું છે. તમે અહીંયા આવી જ ગયા છો તો એનો મતલબ કે તમે તમારી લાઈફની અંદર કંઈક ને કંઈક ચેન્જીસ લાવવા માંગો છો. તમારા લાઈફની અંદર તમે કેવો ટર્નિંગ પોઈન્ટ લાવવા માંગો છો કે યસ, મારે પણ મારી લાઈફ બદલવી છે, મારે જીવનમાં કંઈક અલગ કરીને બતાવવું છે. હું જે કામ કરું છું એ કામ કરતા કરતા પણ અગર મને 20, 25, 30, 40, 50,000, 1 લાખ, 2 લાખ મને એક્સ્ટ્રા મળી જાય તો મારા ઘણા બધા સપના પૂરા થઈ જાય એમ છે. આ વસ્તુ વિચારીને જ કોઈને કોઈ વ્યક્તિ આ બધી વસ્તુ વિચારીને જ આ બિઝનેસની અંદર, આ ઓપોર્ચ્યુનિટીની અંદર ભાગ લેવા માટે આવે છે. તો આઈ એમ શ્યોર તમારું પણ એવું કંઈક ને કંઈક ડ્રીમ હશે, રાઈટ? તો હું પહેલા તો દરેક વ્યક્તિને મારી હમ્બલ રિક્વેસ્ટ છે કે તમે જ્યાં પણ બેઠા છો, કઈ રીતે બી છો, પહેલા તો તમારો વિડીયો ઓન કરવાનો છે દરેક વ્યક્તિ. હલો, દરેકને મારો અવાજ આવે છે તો શું કરવાનું છે? હું તમને દરેકને જોઈ શકું છું. તમારે આ રીતે હાથ કરવાનો છે. યસ યસ યસ, જિજ્ઞાબેન છે, વેરી ગુડ. સોનલબેન છે, શિલ્પાબેન છે, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. યસ, અમિતભાઈ છે, વેરી ગુડ વેરી ગુડ. લોટ્સ ઓફ. મતલબ કે તમે ખરેખર અટેન્શન આપીને અત્યારે મને જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો. એનો મતલબ કે તમે તમારા લાઈફને અંદર ઘણો બધો ચેન્જીસ લાવવા માંગો છો. તો હું તમને દરેક વ્યક્તિને હું અત્યારે અહીંયા એક કમેન્ટમેન્ટ આપું છું કે જો તમે ખરેખર લાસ્ટ એન્ડ સુધી આ મીટિંગની અંદર બેઠા અને લાસ્ટ એન્ડ સુધી તમે અટેન્શન આપીને દરેક વસ્તુ સમજ્યા ને જાણ્યું તો તમે જે ઉમ્મીદ અને આશા અહીંયા લઈને આવ્યા છો ને 100% તમારી પૂરી થશે. એ હું એઝ અ ભૂમિકા મકવાણા તમને કમેન્ટમેન્ટ આપું છું કે તમે લાસ્ટ એન્ડ સુધી બેસી રહેજો. લાસ્ટ એન્ડ સુધી કેમ કે લાસ્ટ એન્ડની અંદર આપણને એવા ગ્રેટ પર્સનાલિટી સાંભળવા મળવાના છે જેમના કારણે લાખો લોકોની દુનિયાની અંદર, હજારો લોકોની દુનિયાની બદલાઈ ગઈ છે. તો તમારી અને મારી પણ બદલાઈ શકે છે, રાઈટ? તો હું અહીંયા સ્ક્રીન શેર કરવા જઈ રહ્યું છું. અગર મારી સ્ક્રીન કમ્પ્લીટ દેખાય છે, તમને મારો વોઇસ ઓકે આવે છે, તો ચેટની અંદર શું લખવાનું છે? ચેટની અંદર લખી લેવાનું છે CR, અથવા તો લખતા ના આવડે તો આવી રીતે તમે મને થંબ બતાવી શકો છો. ઓકે, સો કેટલા લોકો રેડી છે આજના પ્રેઝન્ટેશન માટે? ઓકે ઓકે, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ એવરીવન. યસ, થેન્ક યુ. તો અહીંયા સ્ક્રીન શેર કરું છું. તમને મારી સ્ક્રીન કમ્પ્લીટલી દેખાય તો પ્લીઝ મને ચેટની અંદર રિપ્લાય આપવાનો છે. ઓકે,
સો મારી સ્ક્રીન કમ્પ્લીટ દેખાય છે? હું દરેકને એકવાર કન્ફર્મ કરવા માંગીશ કે યસ મારી સ્ક્રીન કમ્પ્લીટ દેખાઈ રહી છે. હેલો એવરીવન. તો પ્લીઝ ઓકે, થેન્ક યુ વેરી મચ. ઓકે, તો હવે આપણે શું કરીશું, ચેટ બોક્સને થોડી વાર માટે બંધ કરીશું અને આપણું ફૂલ અટેન્શન આપણે સ્ક્રીન ઉપર આપીશું. કેમ કે હું જે વસ્તુ તમને સ્ક્રીન પર બતાવવાની છું એ વસ્તુ તમારે જોવાની છે, સમજવાની છે. અને લાસ્ટમાં તમારો કોઈ પણ પ્રશ્ન છે તો તમને જે પણ વ્યક્તિ આ લિંક આપી છે, આ બિઝનેસની ઓપોર્ચ્યુનિટીની અંદર તમને બેસાડ્યા છે, એ વ્યક્તિનો તરત કોન્ટેક્ટ કરી અને તમે પ્રશ્નોનું સોલ્યુશન કરી શકશો. ઓકે, તો ભારતનો શ્રેષ્ઠ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીની અંદર આપ સૌનું હું ભૂમિકા મકવાણા હાર્દિક સ્વાગત કરું છું, વેલકમ કરું છું. મતલબ અહીંયા જે રીતે કે મેં વાત કરી કે દરેક વ્યક્તિ પોતાની લાઈફની અંદર કંઈક ને કંઈક ટર્નિંગ પોઈન્ટ લાવવા માંગે છે. તો અથવા તો મારી જેમ કોઈને કોઈ વ્યક્તિઓ સપના જોવે છે. સપના મીન્સ યસ, આપણે દરેક વ્યક્તિ, મનુષ્યનો અવતાર મળ્યો છે તો આપણે દરેક વ્યક્તિઓ સપના જોઈએ છીએ, રાઈટ. એક સપના જોવાનો અધિકાર ભગવાને મનુષ્યને જ આપ્યો છે. આટલા બધા જીવ છે છતાં બી એક જ વ્યક્તિ જે છે જે સપના જોઈ શકે છે અને એને પૂરા કરી શકે છે, એનું નામ છે મનુષ્ય. તો દરેક વ્યક્તિ પોતાના લાઈફની અંદર કંઈક સપના જોતો હોય છે. તો એ સપના કેવા હોય છે? તમારા જીવનના પણ કયા કયા સપના છે જેને તમે પૂરા કરવા માંગો છો? તો એક તો સારું મકાન, રાઈટ. એક દરેક વ્યક્તિ એવું ચાહે છે કે મારા ફેમિલી માટે મારું એક સારું મકાન હોવું જોઈએ, જેની અંદર હું મારું ફેમિલી મતલબ એકદમ સેફલી રહી શકીએ અને જિંદગીનો આનંદ લઈ શકીએ, રાઈટ. દરેક વ્યક્તિનું એવું સપનું હોય છે. પણ જ્યારે એક સારો રસ્તો નથી મળતો, પૈસા કમાવાની તક નથી મળતી, ત્યારે વ્યક્તિ શું કરતો હોય છે? સમાધાન વાળી જિંદગી જીવતો હોય છે. તમે જોઈ શકો છો બાજુની અંદર. એ જ રીતે એક સારી કાર, પહેલામાં એવું કહેવામાં આવતું હતું કે એક ગાડી લાવીને એટલે કે એની લક્ઝરી લાઈફ છે ને એટલે ગાડી લાવે છે. પણ અત્યારના સમયમાં ખરેખર દોસ્તો જોવા જઈએ ને તો ગાડી લાવી એ કોઈ લક્ઝરી લાઈફસ્ટાઈલ નથી. ગાડી લાવી એ આપણા ઘરની હવે જરૂરિયાત બની ગઈ છે. શું બની ગઈ છે? જરૂરિયાત બની ગઈ છે કે આપણે આપણા ફેમિલીની સાથે ગમે ત્યાં ઇઝીલી ફરવા જઈ શકીએ અને ગમે ત્યાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ અને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને આપણે કમ્પ્લીટલી મારો અવાજ કમ્પ્લીટ આવે છે? પ્લીઝ. હેલો. પીપીટી ઓકે દેખાય છે? અમુકનો મેસેજ આવ્યો છે. ઓકે, થેન્ક યુ. ઓકે, તો દરેક વ્યક્તિ એવું ચાહે છે કે મારા પરિવાર માટે એક સારી ગાડી લેવી છે. દરેક વ્યક્તિ એવું બી ચાહે છે કે મારા બાળકોને, અત્યારે એજ્યુકેશન એટલે બહુ હાઈ ક્લાસ થઈ ગયું છે. એજ્યુકેશન, દરેક વ્યક્તિ એવું ચાહે છે કે મારું બાળક એક સારી જગ્યાએ, એક સારી કોલેજની અંદર, એક સારી સ્કૂલની અંદર એજ્યુકેશન લે અને દુનિયાની અંદર જઈ અને નામ રોશન કરે, રાઈટ કે નહીં? દરેક અગર લાઈફની અંદર કંઈક એચિવમેન્ટ કરવું છે તો એની માટે એજ્યુકેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અત્યારના સમયની અંદર. તો દરેક વ્યક્તિ એવું ચાહે છે કે મારા બાળકોનો સારો અભ્યાસ હોય. અત્યારે ઘણા બધા લોકો એવું કહે છે કે અમે તો દુનિયા જોઈ લીધી, પણ દુનિયા તો ક્યાં જોઈ છે? હજુ તો વિદેશ જવાનું તો બાકી છે, રાઈટ કે નહીં? ભગવાને આટલી સરસ દુનિયા બનાવી છે, એની અંદર અમેરિકા, સિંગાપોર, સ્વિટ્ઝરલેન્ડ, આટલા સરસ સરસ સ્પેસ બનાવ્યા છે, પણ હજુ સુધી આપણે ત્યાં ગયા નથી, જોયું નથી. તો સ્વર્ગ છે ને, સ્વર્ગ એ આ દુનિયા, આ ધરતી ઉપર જ છે, પણ એને જવા માટે બી આપણને જવું જરૂરી છે, રાઈટ કે નહીં? એને જોવા માટે બી. તો ઘણા બધા લોકોનું સપનું હોય છે, ડ્રીમ હોય છે કે મારે વિદેશ પ્રવાસ કરવો છે, વિદેશની અંદર જવું છે, કેવી રીતે દુનિયા ચાલે છે, કેવા લોકો રહે છે, કઈ રીતે સિસ્ટમેટિક કામકાજ થતા હોય છે. આવી પણ ઈચ્છા ઘણા બધા લોકો ધરાવે છે કે મારે વિદેશ પ્રવાસ કરવો છે. ઘણા બધા લોકો એવું બી વિચારે છે, કેમ કે આપણે પ્યોર ભારતીય છીએ. કેવા લોકો છીએ? ભારતીય લોકો છીએ. એટલે એક વ્યક્તિને થોડી તકલીફમાં જોઈએ ને એટલે આપણને દિલમાં એવું થવા લાગે કે લાવને એની હેલ્પ કરું, લાવને એની મદદ કરું. પણ ખરેખર મિત્રો, જ્યારે આપણે એની મદદ કરવા માટે વિચારીએ ને ત્યારે આપણને એવું લાગે કે હું ખુદ સક્ષમ નથી તો બીજા લોકોની મદદ કઈ રીતે કરી શકું. તો ઘણા બધા લોકોનું સપનું એવું હોય છે કે બીજા લોકોની હેલ્પ કરી. પૈસાની આઝાદી, રાઈટ કે નહીં? પૈસાની આઝાદી એટલે કે મારી માટે કે મારા બાળકો માટે મારે કોઈ પણ વસ્તુ લેવી છે ને તો મારે એને ટાળવી ના પડે, રાઈટ? કે અત્યારે નહીં, પછી લેશું, કે અત્યારે આનો લેવાનો ટાઈમ નથી, અથવા તો પૈસા નથી, પૈસાનું સેટિંગ કરીને લેશું. એક વ્યક્તિને પોતાની લાઈફની અંદર પૈસાની આઝાદી પણ જોઈએ છે, એટલે કે પોતાના પરિવાર માટે ગમે ત્યાં જઈ અને ગમે તે વસ્તુ લઈ શકે છે, ખરીદી શકે છે અને જીવનની અંદર એન્જોય કરી શકે છે. સમયની આઝાદી, ઘણા બધા લોકોની પ્રોબ્લેમ એવી હોય છે, રાઈટ, કે પૈસા તો છે પણ સમય નથી, અને સમય છે તો પૈસા નથી, રાઈટ? તો આ ઘણા બધા લોકોનું સપનું એવું પણ હોય છે કે મારે સમયની આઝાદી જોઈએ છે. તો આમ આ શું છે?
આપણા દરેક વ્યક્તિના સપના છે. દરેક વ્યક્તિ એટલે કે તમારા પણ એવા સપના છે, મારા બી એવા સપના છે, ને અત્યારે જેટલા પણ લોકો અહીંયા મને સાંભળી રહ્યા છે ને એ દરેક વ્યક્તિના આવા સપના છે. સાચી વાત, રાઈટ કે નહીં? અત્યારના સમયમાં દરેક વ્યક્તિ આવું સપના જોવે છે કે નથી? અને આ સપના નથી, આપણી જરૂરિયાતો છે. શું છે? આપણી જરૂરિયાતો છે, જેને આપણે પૂરી કરવા માંગીએ છીએ, રાઈટ? પણ ક્યાંય ને ક્યાંય આપણને એવો કોઈ રસ્તો નથી મળતો હોય તો ઇન્કમ કમાવા માટેનો, જેના કારણે આ સપનાને આપણે સમાધાન વાળી જિંદગી જીવવા લાગતા હોઈએ છીએ. તો મારો પ્રશ્ન તમને એ છે કે અત્યારે તમે જે જગ્યાએ તમે કામ કરો છો ત્યાંથી તમારા બધા સપના પૂરા થઈ શકે છે ખરી? મતલબ કે અત્યારે તમે ખેતીવાડી કરો છો, કોઈ નોકરી કરો છો, કોઈ નાની મોટી દુકાન ચલાવો છો, તો તમે એક વસ્તુ ખાલી પોતાના દિલ પર હાથ રાખીને બોલો કે તમે ક્યાં સુધી આ બધા કામકાજ કરશો ત્યાં સુધી તમારું આ જે સપનું છે એ પૂરા થઈ શકશે? અગર તમારો જવાબ આવે કે ના, તો અત્યારે જે વ્યક્તિએ તમને આજે તમારા જે વ્યક્તિ પણ આ બિઝનેસ, આ ઓપોર્ચ્યુનિટી જોવાની એક તક આપી છે ને, આ બિઝનેસમાં તમે 4 થી 5 વર્ષ કામ કરશો ને તો તમારા દરેક સપના પૂરા થઈ શકે છે. અને આ વસ્તુ તમને લાસ્ટમાં જોવા પણ મળશે કે એવો એક ગ્રેટ પર્સનાલિટીને આપણે સાંભળવાના છીએ જેમના જીવનની અંદર દરેક સપના પૂરા થઈ ગયા છે, ને એ પણ ઓનલી ફોર આ બિઝનેસના કારણે. તો જો એવું કહેવામાં આવે છે કે પૈસા કમાવાના લીગલી અને એથિકલી, લીગલી અને ઈમાનદારીથી પૈસા કમાવાના ટોટલ 4 રસ્તા છે આ દુનિયાની અંદર. પહેલો છે કે નોકરી. નોકરીની અંદર કેવું હોય છે કે એક વ્યક્તિ ભણી ગણીને બહાર નીકળે એટલે નોકરી શોધવાની, નોકરીની તલાશમાં નીકળી પડતો હોય છે. તો એને નોકરી મળી બી જાય તો ટાઈમની સામે પૈસા મળે છે, રાઈટ? અને એની અંદર હાર્ડવર્ક છે, નો સિક્યુરિટી, કોઈ સિક્યુરિટી નથી, નો ટાઈમ, રાઈટ? લિમિટેડ ઇન્કમ હોય છે, મતલબ કે 30,000, 20,000, 25,000, 40,000 ફિક્સ ઇન્કમ હોય છે. એનાથી વધારે અગર એક મહિનામાં ડબલ કામ કરે ને તો પણ વધારે ઇન્કમ મળતી હોતી નથી. અને એક્ટિવ ઇન્કમ છે. કેવી છે? એક્ટિવ ઇન્કમ. એટલે કે જ્યાં સુધી એ વ્યક્તિ કામ કરે છે ત્યાં જ સુધી પૈસા આવે છે. અગર એ વ્યક્તિ કામ કરવાનું બંધ કરી દે છે તો પૈસા આવતા નથી. એ રીતે સ્મોલ બિઝનેસ છે. એટલે કે તમે જે વ્યક્તિને નોકરી નથી મળતી એ વ્યક્તિ શું કરે છે? પોતાના પૈસા રોકી અને પોતાની માટે સલામત નોકરી શોધી લેતો હોય છે. એટલે કે તમે માલિક અને તમે નોકર એક એવી દુકાન બનાવી દેતા હોય છે. એટલે કે જે નાના મોટો કપડાનો શોરૂમ છે, કરિયાણા સ્ટોર છે, બૂટ ચપ્પલનો સ્ટોર છે, રાઈટ? એની સામે પણ કેવું હોય છે કે જેટલો તમે ટાઈમ આપો છો એની સામે પૈસા મળે છે. મતલબ દિવસના 12 કલાક, 10 કલાક, 14 કલાક આપણે દુકાન ચાલુ રાખીશું તો જ આપણને પૈસા મળે છે. ત્યાં બી હાર્ડવર્ક છે, કોઈ સિક્યોરિટી નથી. નો સિક્યોરિટી એટલે કે અત્યારે આપણે જોયું રિસન્ટલી 3 વર્ષ પહેલા, આપણે 3-4 વર્ષ પહેલા આપણે જોયું કે અચાનક કોરોના આવી ગયો. ઘણા બધા લોકોના ચાલતા એવા સરસ બિઝનેસ રાતોરાત બંધ થઈ ગયા. કેમ કે કોઈ સિક્યોરિટી નથી, રાઈટ? રાતોરાત દુકાનના શટર બંધ થવાના કારણે ઘણા બધા લોકોના બિઝનેસ ઝીરો થઈ ગયા. મતલબ કે એની અંદર પણ અત્યારે સિક્યોરિટી રહી નથી. નો ટાઈમ, ક્યાંય જવું છે તો આપણે દુકાનનું શટર બંધ કરીને જઈ નથી શકતા. લિમિટેડ ઇન્કમ છે, મતલબ જ્યાં સુધી તમારી દુકાન ચાલુ છે ત્યાં જ સુધી તમને પૈસા મળે છે. દુકાન બંધ થઈ ગઈ તો પૈસા મળવાનું બંધ થઈ જાય છે. અને મૂડીનો અભાવ છે અને તણાવ છે, રાઈટ કે નહીં? અને ત્યાં પણ આપણને એક્ટિવ ઇન્કમ મળે છે. બીજો રસ્તો છે જેને કહેવાય છે બિઝનેસ ઓનર. એટલે કે તમે સિસ્ટમનો માલિક અને સિસ્ટમ તમારા માટે કામ કરે છે. એટલે કે તમે સરસ એવા કરોડો રૂપિયા અગર તમારી જોડે છે તો તમે રોકીને એક ટીમ બનાવી દો છો અને ટીમ વર્ક પ્રમાણે તમે કામ કરવાનું ચાલુ કરી દો છો. તો ત્યાં તમારે શું હોય છે? જેમ કે અત્યારે જોઈ રહ્યા છે કે ટાટા, બિરલા, અંબાણી, અદાણી આ લોકો શું કરે છે? મોટી મોટી મતલબ ફેક્ટરીઓ બનાવી દે છે, મોટી મોટી કંપનીઓ બનાવી અને હજારો લાખો વર્કરને ત્યાં કામ પર લાગી દેતા હોય છે. અને ટીમ વર્કના કારણે ઇઝી વર્ક થઈ જતું હોય છે. એટલે કે ઇઝી વર્ક થાય છે, સ્થિરતા હોય છે. એટલે કે બિઝનેસની અંદર સ્થિરતા હોય છે. સ્પેર ટાઈમ, એમની જોડે ટાઈમનો કોઈ અભાવ હોતો નથી, હંમેશા ટાઈમ એમની જોડે હોય છે. અનલિમિટેડ ઇન્કમ, જેમ કે અનલિમિટેડ ટીમ વર્ક થતું હોય છે એટલે ઇન્કમ બી કેવી હોય છે? અનલિમિટેડ ઇન્કમ હોય છે, અસીમિત આવક સંભાવના હોય છે. પેસિવ ઇન્કમ મળે છે. એટલે કે પેસિવ ઇન્કમ એટલે કે શું? અત્યારે જેમ કે વાત કરીએ, પેસિવ ઇન્કમ એટલે એવું કે એક વ્યક્તિ એક સરસ એવી સિસ્ટમ બનાવી દીધી, સરસ એવી કંપનીને ઊભી કરી દીધી. હવે એ વ્યક્તિ કામ નથી બી કરતો તો પણ એના ઘરે પૈસા જાય છે. એ વ્યક્તિ આ દુનિયામાં નથી તો પણ એના ઘરે પૈસા જાય છે, રાઈટ કે નહીં? અને એની પેઢી દર પેઢી સુધી પૈસા એના ઘરની અંદર પહોંચતા હોય છે. એનું નામ છે પેસિવ ઇન્કમ. નેક્સ્ટ વાત કરીએ તો ઇન્વેસ્ટર. એટલે કે પૈસા તમારા માટે કામ કરે છે.
એટલે કે એક આપણે લાખો કરોડો રૂપિયા એક બિલ્ડરની અંદર લગાવી દઈએ છીએ, મોટા મોટા સોસાયટી, મોટા મોટા મતલબ મોલ બનાવીએ છીએ, લાખો રૂપિયા ત્યાં ઇન્વેસ્ટ કરી દેતા હોઈએ છીએ, અને ત્યાં શું હોય છે કે પૈસાને ખેંચી લાવે છે. ત્યાં પણ અનલિમિટેડ ઇન્કમ હોય છે, આઝાદીવાળી જિંદગી હોય છે, અને પેસિવ ઇન્કમ કમાતો હોય છે. તો ટોટલ દુનિયાની અંદર પૈસા કમાવાના ટોટલ 4 રસ્તા છે. પણ એની અંદર વાત કરીએ તો ત્યારે દુનિયાના 95% લોકો શું કરે છે? નોકરી અને ધંધો કરી રહ્યા છે, એટલે કે નોકરી અને નાના મોટો બિઝનેસ કરી રહ્યા છે. અને દુનિયાના 5% લોકો શું કરે છે? બિઝનેસ અથવા ઇન્વેસ્ટર કરી રહ્યા છે, બિઝનેસ ઓનર છે અથવા તો ઇન્વેસ્ટર છે. પણ આ વસ્તુ તમને બતાવી કેમ રહી છું, આ આખો ચાર્ટ તમને બતાવી કેમ રહી છું, એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ એક જ છે કે જે આપણે 95% લોકો છીએ ને, ત્યાં ખાલી 5% સંપત્તિ છે. કેટલી સંપત્તિ છે ભાઈ? જ્યાં 95% લોકો કામ કરી રહ્યા છે ને, એમની જોડે 5% સંપત્તિ છે. અને જે 5% લોકો કામ કરી રહ્યા છે ને, એમની જોડે 95% સંપત્તિ છે. અગર તમે બી ચાહો કે મારે 95% વ્યક્તિમાંથી મારે 5% વ્યક્તિમાં જવું છે, તો આ બિઝનેસ તમારી માટે છે, રાઈટ? એટલા માટે હું તમને ચાર્ટ આ બતાવી રહી છું. તો કેટલા લોકો એવું ચાહે છે કે યસ, મારે પણ 95% વસ્તીમાંથી 5% વ્યક્તિમાં જવું છે, રાઈટ? તો આ બિઝનેસ તમારી માટે છે, એટલા માટે હું તમને આ ચાર્ટ બતાવી રહી છું. ઓકે, સો આગળ આપણે વાત કરીએ તો 95% જેવા 95% વસ્તીમાંથી અગર 5% વ્યક્તિમાં જવું છે ને, તો યા તો પેલા તો એક વસ્તુ કરવી પડશે કે લાખો કરોડો રૂપિયા રોકી અને એક સારી એવી મતલબ કે કંપની બનાવી લો, અને એની અંદર 1000-2000 વર્કર રાખી લો, તો તમે ઇન્કમ કમાઈ શકશો, રાઈટ? અથવા તો પોતાના લાખો કરોડો રૂપિયા છે તો આપણે ક્યાંક ઇન્વેસ્ટ કરી દઈએ તો આપણે એક પેસિવ ઇન્કમ કમાઈ શકીએ છીએ. પણ અહીંયા દરેક વ્યક્તિ એવું અત્યારે માઇન્ડની અંદર થતું હશે કે શું ખરેખર એટલા પૈસા હોત તો આ બિઝનેસ વેબિનાર જોવાની જરૂર જ ક્યાં હતી, રાઈટ? તો એક એવો હું તમને રસ્તો બતાવવાની છું જ્યાં તમે લાખો કરોડો રૂપિયા રોક્યા વગર તમે 95% વસ્તીમાંથી 5% વસ્તીની અંદર જઈ શકો છો. એ છે આ દુનિયાનો માત્ર એક જ રસ્તો, જે છે 21મી સદીનો નવો બિઝનેસ, ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. શું કહેવાય મેં છે? એટલે કે 21મી સદીનો નવો બિઝનેસ છે, નવી ટેકનોલોજી. જેમ કે શરૂઆતની અંદર જ મેં વાત કરી ને કે અત્યારે ટેકનોલોજી સાથે જોડાવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો નવી ટેકનોલોજી, એવી રીતે 21મી સદીનો નવો બિઝનેસ છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. આ બિઝનેસની સિસ્ટમ શું છે તો હું થોડું સમજાવું તમને. તો જેમ કે આપણે ટ્રેડિશનલ માર્કેટ લઈ લઈએ, તો કે ટ્રેડિશનલ માર્કેટની અંદર કેવું હોય છે કે આપણે કઈ પણ વસ્તુ લાવીએ છીએ તો સીધા આપણે કંપની જોડે લેવા નથી જતા, કે કંપની આપણા ઘરે આપવા નથી આવતી. આપણે કોઈ પણ વસ્તુ જોઈએ છે તો આપણે કોની જોડે જઈએ છીએ? રિટેલર શોપ જોડે જઈએ છીએ, હોલસેલર જોડે. રિટેલર હોલસેલર જોડેથી લાવે છે, હોલસેલર સ્ટોકિસ્ટ જોડેથી લાવે છે. એ રીતે આખી એમની ચેનલ બનેલી હોય છે, અને એના થ્રુ આપણા ઘરે પ્રોડક્ટ આવતી હોય છે. પણ કોઈ પ્રોડક્ટ માર્કેટની અંદર નવી આવી છે, એ આપણને જાણ કેવી રીતે થાય છે? તો એ જાણ થાય છે જાહેરાતથી. કઈ રીતેથી? જાહેરાતથી. જે વ્યક્તિ ટીવીની અંદર જાહેરાત આપતા હોય છે કે આ લોકો, રાઈટ? જેમ કે અહીંયા કહેવામાં આવે છે કે ઠંડા મતલબ કોકા કોલા. તો ઠંડા મતલબ કોકા કોલા. કોકા કોલાની અંદર એટલું બધું શુગર આવતું હોય છે ને કે એક નોર્મલ માણસ જ પી શકે છે. કોઈ સેલિબ્રિટી છે તો એ વ્યક્તિ પી શકતો નથી. છતાં બી ખોટું બોલી અને એ લોકોની શુગરથી તો એટલા દૂર રહેતા હોય છે ને કે શુગરને ઝેર બરોબર માનતા હોય છે. તો પણ એ લોકો ખોટું બોલી અને શું કરે? એડવર્ટાઇઝ આપે છે, અને લાખો કરોડો રૂપિયા 15-20 સેકન્ડની એડના કમાઈ જતા હોય છે, રાઈટ? તો એ જાહેરાત કરે છે, ને આપણે શું કરીએ છીએ? એ જાહેરાત જોઈ અને રિટેલર જોડેથી આપણે પ્રોડક્ટ્સ લાવતા હોઈએ છીએ. તો પણ અહીંયા સમજવા જેવી વસ્તુ શું છે કે કોઈ પણ જે પ્રોડક્ટ છે ને, એ કોઈ પણ કંપનીની અંદર 30% બને છે, આપણી જોડે આવતા 100% થાય છે. જે 70% પૈસા છે ને, દરેક વ્યક્તિ આ જે ચેનલ છે ને, ચેનલની અંદર વેચાઈ જતા હોય છે. અને એ લોકોના છોકરા સારી સ્કૂલમાં ભણતા હોય છે, સારા ઘરમાં રહેતા હોય છે, સારી ગાડીમાં ફરતા હોય છે, સારું એજ્યુકેશન લેતા હોય છે, સારો વિદેશ પ્રવાસ કરતા હોય છે. અને આપણે શું છીએ? કસ્ટમર. આખી જિંદગી આપણે શું કરતા રહીએ છીએ? કસ્ટમર તરીકે જ આપણે જોઈતા હોઈએ છીએ. તો પણ આ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની અંદર વાત કરીએ તો એક બાજુ આવી જાય છે ડાયરેક્ટ સેલિંગ કંપની, અને વચ્ચે આવી જાય છે ડાયરેક્ટ સેલરની ભલામણ. મતલબ કે અહીંયા જે આખી ચેનલ હતી ને, એ ચેનલ અહીંયા તૂટી જાય છે. એક ડાયરેક્ટ સેલર ભલામણ અને ડાયરેક્ટ સેલિંગ કંપની જ આવી જાય છે. એટલે કે અહીંયા પણ પ્રોડક્ટ 30%માં બને છે, આપણી જોડે આવતા 100%માં થાય છે. પણ 10% જે
પૈસા છે એ ડાયરેક્ટ સેલિંગ કંપની પોતાની કંપનીની ભલામણ માટે રાખે છે અને બાકીના જે પૈસા છે એ ડાયરેક્ટ સેલરને પાછા મળે છે અને કસ્ટમર ના રહેતા શું થઈ જાય છે, ડાયરેક્ટ સેલર બની જાય છે. તો આ છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી, જેની અંદર લાખો લોકો કામ કરી રહ્યા છે અને તમે પણ આ જ ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરી અને તમારા સપના પૂરા કરી શકો છો. તો એ કઈ રીતે, ચલો સમજીએ. તો ઘણા બધા લોકોએ આ વર્ડ જોયું અત્યારે, ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. તો ઘણા બધા લોકોએ નાના મોટા એક્સપિરિયન્સ હશે કંપનીનો, ઘણા લોકોને નહીં બી હોય, ઘણા લોકો ફર્સ્ટ ટાઈમ આ વસ્તુ જોઈ રહ્યા છે, સમજી રહ્યા છે. તો એમના માઇન્ડમાં થતું હશે કે શું આ બિઝનેસ ખરેખર કામ કરે છે. તો હું તમને એક એવી પર્સનાલિટીની વાત કરું જે ધ બેસ્ટ ઇન્વેસ્ટર એવર મેડ, મતલબ કે જેમનું નામ છે વોરેન બફેટ સર, જેમના અત્યારના સમયની અંદર બેસ્ટ ઇન્વેસ્ટર કહેવામાં આવે છે અને એમના પોતાના 51 બિઝનેસ ચાલી રહ્યા છે અત્યારના સમયની અંદર. અને 51 બિઝનેસની અંદર 3 કંપની જે છે ને એ ડાયરેક્ટ સેલિંગ કંપની છે, નેટવર્ક માર્કેટિંગ કંપનીની અંદર એક અત્યારે ઇન્વેસ્ટ કરેલું છે. નેક્સ્ટ અહીંયા તમે જોઈ શકો છો ડોનાલ્ડ ટ્રમ્પ છે, રાઈટ, જે આપણા અમેરિકાના રાષ્ટ્રપતિ કહેવામાં આવે છે, પ્રેસિડેન્ટ કહેવામાં આવે છે. એમને પણ પોતાની ટ્રમ્પ નેટવર્ક કરીને પોતાની કંપની બી છે. અહીંયા બિલ ક્લિન્ટન કહેવામાં આવે છે, જે યુએસના એક્સ પ્રેસિડેન્ટ હતા, રાઈટ. એ એવું કે છે કે અમેરિકાનું અર્થશાસ્ત્ર, મતલબ આ બિઝનેસના કારણે આપણા દેશનું અર્થશાસ્ત્ર મજબૂત થતું હોય છે અને નાના મોટા સપના આપણા જલ્દીથી પૂરા થતા હોય છે. અહીંયા બિલ ગેટ્સ છે, જે દરેક વ્યક્તિ આપણે એમને જાણીએ છીએ અને સમજીએ છીએ, કેમ કે આ બિલ ગેટ્સ જે વ્યક્તિ જે છે એને આપણે બચપનથી આપણને સ્કૂલ કોલેજની અંદર ભણાવવામાં આવતું હોય છે અને આપણે દરેક વ્યક્તિઓ એમને ઓળખીએ છીએ, રાઈટ. તો જે બિલ ગેટ્સ છે ફાઉન્ડર ઓફ ચેટ, માઇક્રોસોફ્ટના મતલબ ફાઉન્ડર છે. એ વ્યક્તિને જ્યારે કોઈએ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું ત્યારે એમને એવું કીધું કે તમે અત્યારે દુનિયામાં સૌથી વધારે પૈસા કમાવો છો અને ના કરે નારાયણ કદાચ તમે ઝીરો થઈ જાઓ તો ફરી ત્યાં પહોંચવા માટે તમે શું કરશો. તો એને એક જ વસ્તુ કીધું કે અગર હું ઝીરો થઈ જઉં છું અને ઝીરોથી મારે ફરી વાર ટોચ ઉપર પહોંચવું છે ને, તો ટોચ ઉપર પહોંચવા માટે હું ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી એટલે કે નેટવર્ક માર્કેટિંગ કરીશ, રાઈટ. તો આ દુનિયાના ટોપ એવા વ્યક્તિ છે જે ડાયરેક્ટ સેલિંગ કંપનીને ભલામણ કરે છે, રાઈટ. અને આની અંદર વાત કરું તો ઘણી બધી અહીંયા વુમન્સ બેઠી છે. તો વુમન્સ માટે ગ્રેટ ન્યૂઝ એ છે કે આ બિઝનેસની અંદર 82% વુમન્સ કામ કરી રહી છે. કેટલી? 82% કોણ કામ કરી રહ્યું છે? વુમન્સ કામ કરી રહી છે, રાઈટ. પણ આ જે આંકડો છે એ ઓનલી ફોર ભારતનો નથી, આ ઇન્ટરનેશનલ માર્કેટનો આંકડો છે. મતલબ કે આખી દુનિયાની અંદર ડાયરેક્ટ સેલિંગ કંપની ચાલી રહી છે તો એની અંદર 82% વુમન કામ કરે છે. તો તમારી માટે એક ગ્રેટ ન્યૂઝ છે કે તમે આની અંદર પોતાનું કામ કરી અને સરસ એવી લાઈફસ્ટાઈલ બનાવી શકો છો. અને અત્યારે વાત કરીએ તો ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની અંદર પણ ઘણી બધી કંપનીઓ છે. તો એ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની અંદર પણ કઈ કંપનીની અંદર આપણે કામ કરવું જોઈએ, તો સાચી કંપનીને પસંદ કરવા માટે 5 પેરામીટર આપણે ચોઈસ કરવા જોઈએ. તો એ કયા છે? પહેલો છે પ્રોફાઇલ, એ કંપનીની પ્રોફાઇલ કેવી છે. બીજું છે કે એ કંપનીના પ્રોડક્ટ કેવા છે, શું ખરેખર એ કંપનીના પ્રોડક્ટ માર્કેટ માટે વેલ્યુએબલ છે કે નહીં. ત્રીજું છે કે પ્લાન કેવો છે, રાઈટ, જે રીતે ગવર્મેન્ટ આધારિત પ્લાન કેવો છે. ત્રીજી વસ્તુ છે કે પે આઉટ સિસ્ટમ કેવું છે એમનું. પાંચમી વસ્તુ છે કે સપોર્ટિંગ સિસ્ટમ કેવું છે. અગર કોઈ પણ કંપનીના 5 પેરામીટર મજબૂત છે ને તો એ કંપનીની અંદર આપણે પોતાનું કરિયર બનાવી શકીએ છીએ. અને હું તમને એક એવી કંપનીનો પરિચય કરાવવા જઈ રહી છું જે કંપનીના આ 5 પેરામીટર એકદમ મજબૂત અને સફળતાપૂર્વક ગ્રોથ કરી રહી છે. એ કંપનીનું નામ છે ડાયરેક્ટ સેલિંગ. કંપનીનું નામ છે ભારતની સૌથી મજબૂત અને નંબર 1 ડાયરેક્ટ સેલિંગ કંપની છે, જેનું નામ છે MI Lifestyle. Show your style. Grow up with my lifestyle. Live your dream. એનું નામ છે માય લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ, આપણી કંપની છે. અને આ કંપનીનું વાત કરીએ તો મુખ્ય કાર્યાલય ચેન્નઈમાં છે, કોર્પોરેટર ઓફિસ નવી દિલ્હીમાં છે, ISO નું સર્ટિફાઈડ છે અને મેનેજમેન્ટને 21 વર્ષનો અનુભવ છે ડાયરેક્ટ સેલિંગનો. ફિક્કીની અંદર મેમ્બરશિપ ધરાવે છે, FDS ની મેમ્બરશિપ ધરાવે છે. અને આમાં ડાયરેક્ટ સેલિંગ કંપનીનું માય લાઇફસ્ટાઇલ કંપનીનું આ મેનેજમેન્ટ છે, જેની વાત કરીએ તો ટ્રેનિંગ મીટિંગની અંદર તમને સમજાવવામાં આવશે એમની વાત. આપણી કંપનીની ઓફિશિયલ વેબસાઇટ છે માય લાઇફસ્ટાઇલ માર્કેટિંગ .com, જેની અંદર તમે જઈ અને પોતાની વધારે પડતી ઇન્ફોર્મેશન લઈ શકો છો. લીગલ ડોક્યુમેન્ટ છે જેની અંદર તમે જોઈ શકો છો ભારત સરકારના રાજપત્ર પણ છે, મતલબ ભારત સરકાર દ્વારા રજીસ્ટર્ડ કંપની છે. નેક્સ્ટ વાત કરીએ તો એક આપણી સંસ્થા ચાલે છે,
દરેક ગામ, દરેક સિટી, દરેક શહેરની અંદર આ સંસ્થા કામ કરે છે, દરેક રાજ્યની અંદર આ સંસ્થા કામ કરે છે, જેનું નામ છે મતલબ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, રાઈટ. દરેક વ્યક્તિ આ સંસ્થાને જાણે છે, સમજે છે. ઘણા બધા વ્યક્તિઓ તો આ સંસ્થાની અંદર નાના મોટી ટ્રેનિંગ પણ લીધેલી હશે. યસ દોસ્તો, મેં પણ લીધેલી છે. અને એ જે કંપની છે, ભારત સરકારની કંપની, એ જે સંસ્થા છે, ભારત સરકારની સંસ્થા, એ સંસ્થા આપણી માય લાઈફસ્ટાઈલ જોડે ટાઈઅપ કરેલી છે, રાઈટ. મતલબ કે માય લાઈફસ્ટાઈલ અને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના બંને ટાઈઅપ કરેલી કંપની છે, રાઈટ. બીજી વાત કરીએ તો અત્યારે તમે કોઈ પણ જગ્યાએથી બિલોંગ કરો છો, રાઈટ. મને ખબર છે કે અત્યારે અહીંયા અલગ અલગ સિટીમાંથી લોકો અહીંયાથી મને સાંભળી રહ્યા છે. કોઈ રાજકોટથી છે, કોઈ વડોદરાથી છે, કોઈ કચ્છમાંથી જોઈ રહ્યું છે, કોઈ અલગ અલગ ઘણા બધા એરિયામાંથી મને અત્યારે સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે. તો ઘણા બધા લોકોનું માઇન્ડમાં એવું થતું હશે, શું ખરેખર આ બિઝનેસ અમે આ જગ્યાએ કરી શકીએ છીએ? ઓફકોર્સ તમે કરી શકો છો. આ બિઝનેસ કરવાનો આસાન અને શ્રેષ્ઠ આખા ભારતમાં તમે કરી શકો છો, કારણ કે આખા ભારતની અંદર 500 થી વધારે લોકેશન ઉપર ઇન્ડિયા શોપી સ્ટોર અને પિકઅપ સેન્ટર અવેલેબલ છે. અને ઇન્ડિયા શોપીની ઓનલાઈન વેબસાઇટ પણ અવેલેબલ છે, જ્યાં તમે પ્રોડક્ટ્સને ઓર્ડર કરી અને ઘરે જ રહી અને બિઝનેસ કરી શકો છો. અને શાનદાર એજ્યુકેશન સિસ્ટમ મળે છે. મતલબ આ બિઝનેસને કઈ રીતે કરવાનો છે એનું તમને એજ્યુકેશન પણ કમ્પ્લીટલી આપવામાં આવે છે. હવે ઘણા બધા લોકોના માઇન્ડમાં થતું હશે કે આ બિઝનેસની શરૂઆત કેવી રીતે કરવાની છે. તો ખાલી ને ખાલી સામાન્ય બદલાવ લાવવાનો છે. શું લાવવાનો છે? સામાન્ય બદલાવ લાવવાનો છે. એટલે કે મનપસંદની પ્રોડક્ટ લઈ અને આ બિઝનેસની શરૂઆત કરી શકો છો. અને જે પ્રોડક્ટ વૈજ્ઞાનિકો દ્વારા બનાવેલી છે, રાઈટ. જે પ્રોડક્ટની હું તમને વાત કરવાની છું, એ પ્રોડક્ટ કોઈ નાની મોટી પ્રોડક્ટ નહીં, એ કોઈ નાના મોટા લોકોએ નથી બનાવેલી, પણ ટોપ સાયન્ટિસ્ટ, ઇન્ડિયાના ટોપ સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકો દ્વારા બનાવેલી પ્રોડક્ટ છે. જે બ્રાન્ડનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ અને ઓન એન્ડ ઓન. અમારી બ્રાન્ડ છે, મુખ્ય બે બ્રાન્ડ છે, એલિમેન્ટ્સ વેલનેસ અને ઓન એન્ડ ઓન. અને એની અંદર વાત કરીએ તો ક્વોલિટી સર્ટિફિકેટ, મતલબ જે અમારી પ્રોડક્ટ છે એલિમેન્ટ્સ વેલનેસ, એ એલિમેન્ટ્સ વેલનેસ ને ભારત સરકાર તરફથી, મતલબ આયુષ મંત્રાલય સર્ટિફાઈડ અમારી બ્રાન્ડ છે. એટલે કે આપણા ભારત સરકારનું જે આયુષ ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા સર્ટિફાઈડ કરેલી આ પ્રોડક્ટ છે. એટલે કે પ્રોડક્ટની અંદર ક્વોલિટી ની ખાતરી ભારત સરકાર કરી આપે છે આપણને. તો છે ને જબરજસ્ત બ્રાન્ડ, રાઈટ. અને આ પ્રોડક્ટની વાત કરીએ તો આપણી પાસે બધી જ કેટેગરી વાઇઝ પ્રોડક્ટ છે. હેલ્થ કેરની પ્રોડક્ટ છે, ન્યુટ્રિશન કેરની છે, પર્સનલ કેર છે, એગ્રો કેર છે, હોમ કેર છે, કેટેગરી વાઇઝ પ્રોડક્ટ છે. અને આપણી જે બ્રાન્ડ છે એલિમેન્ટ્સ વેલનેસ, એને બેસ્ટ હેલ્થ કેર બ્રાન્ડનો એક વાર નહીં, 2 વાર નહીં, પણ 3 વાર એને એવોર્ડ મળી ચુક્યો છે બેસ્ટ હેલ્થ કેર બ્રાન્ડનો. એટલે કે આખા ઇન્ડિયાની અંદર ટાઈપ્સ ઓફ ઇન્ડિયા તરફથી સર્વે કરવામાં આવ્યું હતું કે આ વર્ષની અંદર ઇન્ડિયાની અંદર સૌથી વધારે કઈ પ્રોડક્ટ યુઝ થવામાં આવી છે આયુર્વેદાની અંદર, તો એની અંદર 3 વાર એલિમેન્ટ્સ વેલનેસનું નામ આવેલું હતું. તો કોઈ પ્રોડક્ટ બેસ્ટ છે, એની ક્વોલિટી બેસ્ટ છે, એનું રિઝલ્ટ બેસ્ટ છે, ત્યારે જ એના એવોર્ડ મળે છે, રાઈટ. તો જબરજસ્ત એવોર્ડ પણ મળી ચુકેલા છે. વાત કરીએ તો પ્રોડક્ટ્સની હું થોડી વાતચીત કરું, વધારે ડિટેલમાં નહીં સમજાવું. ડિટેલમાં તમને જે પણ વ્યક્તિ આ લિંક આપી છે એ વ્યક્તિ જોડે સમજી શકો છો, પણ છતાં બી થોડું હું તમને સમજાવું પ્રોડક્ટ્સને લઈને. તો આપણી જોડે બધી હેલ્થ કેર વગેરે પ્રોડક્ટ છે. જેમ કે અહીંયા કફ નીલ છે, અત્યારે દરેક ઘરની જરૂરિયાત છે કફ સિરપ, મતલબ શરદી ખાંસી ઉધરસની અંદર કામ લાગે છે. બીજી વસ્તુ એ કે નાના બાળકથી લઈ અને દરેક લોકો આપણે લઈ શકીએ છીએ. ત્રીજી વસ્તુ કે ડાયાબિટીસ પેશન્ટ છે તો પણ પી શકે છે. અને મેઇન વસ્તુ એ છે કે માર્કેટની અંદર એક સિરપ લાવીએ છીએ ને, તો એક સિરપ એ જ વ્યક્તિ પી શકે છે જે વ્યક્તિ માટે લાવેલી છે. બીજા લોકો ઘરના આપણે એનો ઉપયોગ કરતા નથી અને આપણે અડધી પડી છે તો એને ફેંકી દઈએ છીએ. આ એક એવી સિરપ આવે છે જેને જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી આખું ફેમિલી આપણે વાપરી શકીએ છીએ. બીજું કે એન્ટી એલર્જી લિક્વિડ છે. એલર્જીને લાગતો કોઈ પ્રોબ્લેમ છે, સ્કિન એલર્જી છે, શરદી ખાંસી ઉધરસની એલર્જી છે કે ભાઈ શ્વાસની એલર્જી છે, તો એની અંદર કામ કરે છે. મલ્ટીગાર બ્લડ પ્યોરિફાઈંગ છે, ખીલ ધાધર ખરવજું કોઈ પ્રોબ્લેમ છે તો એની અંદર કામ કરે છે. ફિલિંગ લિક્વિડ છે, જેને લોહીની મતલબ કહેવાય ને હિમોગ્લોબિન ઓછું થઈ જતું હોય તો એની અંદર કામ કરે છે. નેક્સ્ટ વાત કરીએ તો URI+3 છે, લિક્વિડ છે. પથરીને લાગતું કોઈને પ્રોબ્લેમ હોય, રાઈટ, મતલબ પેટ કિડનીની અંદર પથરી છે, કિડનીની બહાર છે, નળીમાં છે, તો કિડનીને લાગતો અગર પ્રોબ્લેમ છે તો પથરીને લાગતો પ્રોબ્લેમ છે તો પણ પથરી નીકળી જાય છે. નેક્સ્ટ વાત કરીએ તો ડેલી ડિટોક્સ
કેપ્સ્યુલ છે જે શરીરને અંદરથી સાફ કરવાનું કામ કરે છે, વધારેનો ટોક્સિન નીકાળવાનું કામ કરે છે. અને ખરેખર મિત્રો આ જે કેપ્સ્યુલ છે ને અત્યારના સમયમાં દરેક વ્યક્તિને જરૂર છે, કેમ કે આપણે એટલું બધું જંક ફૂડ ખાઈએ છીએ, એટલું બધું વ્યસની થઈ ગયા છીએ. અમુક લોકો તો પાન મસાલા ગુટકા એટલું બધું ખાતા હોય છે જેના કારણે પોતાના શરીરને અંદરથી પણ ઝેરી કરી નાખ્યું છે. તો એ બધા ઝેરી તત્વો આપણા શરીરમાંથી બહાર નીકાળવાનું કામ કરે છે. બિલો 37 કેપ્સ્યુલ આવે છે તાવ માટે, માથાના દુખાવા માટે, કળતર થતી હોય તો પણ ખાઈ શકો છો. નેટસીએમ છે હાડકાનો દુખાવો છે પગના, તો પણ તમે લઈ શકો છો, જબરજસ્ત રિઝલ્ટ છે. 5 સ્ટ્રેસ છે, જેમ કે અત્યારના સમયની અંદર વાત કરીએ તો પહેલા તો આ વસ્તુ મતલબ 50 વર્ષ ઉંમર પછી જોવા મળતી કે કોઈ વ્યક્તિ માનસિક બીમાર છે. અત્યારે તો 20-25 વર્ષના જે યંગેસ્ટ લોકો છે એ શું કહે છે, હું ડિપ્રેશનમાં છું, હું અત્યારે પરેશાન છું, મારી માનસિક સ્થિતિ સારી નથી. તો અત્યારે ખરેખર ખબર નહીં, જેમ જેમ ટેકનોલોજી વધતી જાય છે એમ એમ લોકોના માઇન્ડ ખરેખર માનસિકતા ઓછી થતી જતી હોય છે. તો જ્યારે ચિંતા વધારે થતી હોય છે તો ચિંતાને મતલબ હેન્ડલ કરવા માટે 5 સ્ટ્રેસ કરીને કેપ્સ્યુલ આવે છે, જબરજસ્ત રિઝલ્ટ મળે છે. નેક્સ્ટ વાત કરીએ તો લીવરને લાગતી પ્રોબ્લેમ છે તો લીવરગેન લિક્વિડ છે. થાઇરોઇડને લાગતો પ્રોબ્લેમ છે તો થાઇએલ છે. વેલ હાર્ટ છે, ઇમ્યુનો 3+ છે. પછી નોવેદના જેલ અને કેપ્સ્યુલ છે. વાસ સાંધાનો દુખાવા છે તો એની અંદર કામ લાગે છે. ચંપી ચેમ્પિયન તેલ છે, બોડી મસાજ માટે સરસ એવું તેલ આવે છે. જે રીતે કે આપણા શરીરને આપણે પાણીથી નાહી અને સાફ કરીએ છીએ એ રીતે આ એક એવું તેલ છે, અગર 1 મહિનામાં તમે એકવાર મસાજ કરો છો પોતાના બોડી ઉપર તો પોતાના શરીરની જેટલી પણ ગંદકી છે બધી બહાર નીકાળે છે અને તમારું શરીર હેલ્ધી કરવાનું કામ કરે છે. આઈ હુલ છે, વાઢિયાને લાગતો પ્રોબ્લેમ છે તો એની અંદર કામ કરે છે. અને ખાસ સ્પેશિયલી વુમન્સ માટે ખરેખર એવી જબરજસ્ત બ્રાન્ડ છે, જબરજસ્ત પ્રોડક્ટ છે જેનું નામ છે સાયક્લોવા અને વુમન કમ્પેનિયન. જે પણ વુમન્સને અગર વાત કરીએ તો પીરિયડને લાગતો પ્રોબ્લેમ છે, પીરિયડ વહેલા આવવું કે પછી પેઇનફુલ પીરિયડ થાય છે, બહુ હેવી આવે છે ફ્લો, અથવા તો બહુ લો આવે છે, અથવા તો કમરનો પેડુનો દુખાવો વધારે છે, તો એની અંદર પીરિયડની અંદર જબરજસ્ત વર્ક કરે છે. સાયક્લોવા કેપ્સ્યુલ છે, જે પણ વુમન્સને પીસીઓડી પીસીઓએસ ની પ્રોબ્લેમ છે, પ્રેગ્નન્સી નથી રહેતી તો એની અંદર કામ કરે છે. ડાયાબિટીસ માટે ડાયબાલાઇફ છે, આયુશ્વાસ છે શ્વાસદમ અસ્થમા માટે, અને 95 છે. આ પ્રોડક્ટ્સને તો ખરેખર તમે યુટ્યુબની અંદર સર્ચ કરશો ને કે 95 ન્યુટ્રિશન પ્રોડક્ટ તો તમને એટલા બધા રિઝલ્ટ જોવા મળશે. તમને જે ભાષા બોલો એ ભાષાની અંદર, જે તમને જે રોગ બોલો, જે તકલીફ બોલો એ તકલીફની અંદર તમને રિઝલ્ટ જોવા મળશે. કેમ કે આ એક કોઈ મતલબ અત્યારના સમયની અંદર દરેક લોકોના મોઢે જે પણ વ્યક્તિ આ ડ્રિંક પીવે છે એ વ્યક્તિ એવું જ કે છે કે ખરેખર અત્યારના સમયનું આ સંજીવની બુટ્ટી છે. કેમ કે એવા રિઝલ્ટ, અસંખ્ય રિઝલ્ટ લીધા છે ને જે બીમારીની અંદર લોકોને લાગતું જ નહોતું કે ખરેખર આ વ્યક્તિ ઉભો થઈ શકશે, એવા જગ્યાએ પણ સરસ એવા રિઝલ્ટ આપ્યા છે. તો જબરજસ્ત પ્રોડક્ટ છે જેનું નામ છે ઓનેનોન 95. નેક્સ્ટ વાત કરીએ તો ન્યુટ્રીલાઇફ પાવડર છે. અત્યારે દરેક વ્યક્તિની આ જરૂરિયાત છે ન્યુટ્રીલાઇફ પાવડર. કેમ કે અત્યારે સૌથી વધારે આપણે ઘરનું ખાવા છોડી અને બહારના ખાવા પાછળ વધુ ભાગીએ છીએ, જેના કારણે આપણા શરીરની અંદર જે વાઇટામિન, પ્રોટીન, ન્યુટ્રિશન જવું જોઈએ એ જતું નથી. એના કારણે આપણું બોડી અને આપણું માઇન્ડ પ્રોપરલી વર્ક નથી કરતું હોતું, તો એ દરેક વસ્તુમાં કામ કરે છે. પછી નાના બાળકોની અંદર ખેંચાવાનો પ્રોબ્લેમ, લાળ પડતી હોય, માનસિક વિકાસ ન થતો હોય, બોડી વિકાસ ન થતો હોય તો એની અંદર પણ કામ કરે છે. એ રીતે પર્સનલ કેરની વાત કરીએ તો એક જ વસ્તુ હું દરેક વ્યક્તિને કહીશ કે પર્સનલ કેર, જેમ કે આપણે ફેસ વોશ વાપરીએ છીએ, ક્રીમ વાપરીએ છીએ, નાઇટ ક્રીમ વાપરીએ છીએ, લોશન વાપરીએ છીએ, તો અત્યારે માર્કેટની અંદર વેચવા માટે એટલા બધા કેમિકલ વાળા પ્રોડક્ટ્સ હોય છે જેને આપણે વાપરીએ તો છીએ, સારું તો દેખાય છે, પણ થોડા દિવસમાં આપણે જેમ જેમ એને છોડવાનો ટ્રાય કરીએ છીએ એમ આપણી સ્કિન, આપણી જે બોડી છે એકદમ ખરાબ થતું હોય છે. તો હું તમને એટલું જ કહીશ, આ એવા એટલા સરસ પ્રોડક્ટ છે કેમ કે આની પાછળ મને 5 વર્ષનો એક્સપિરિયન્સ છે પર્સનલ કેર પ્રોડક્ટ્સની અંદર, કે તમારી સ્કિનને અંદરથી ક્લીન કરવાનું કામ કરે છે. બીજું વસ્તુ કે તમને કોઈ સાઈડ ઇફેક્ટ નથી કરતું. ત્રીજી વસ્તુ કે તમારે સ્કિન ટોન, મતલબ આપણો જે ટોન છે, સ્કિન ટોન, આપણે બ્લેક છીએ કે વ્હાઈટ છીએ એનાથી કોઈ ફરક નથી પડતો. ફરક એટલી વસ્તુથી પડે છે કે આપણું જે નેચરલ ટોન છે ને એ એકદમ હેલ્ધી દેખાવો જોઈએ. તો તમારું નેચરલ ટોન છે ને એકદમ હેલ્ધી અને ગ્લોઈંગ કરવાનું કામ કરે છે. તો એકવાર તમે 100% ટ્રાય કરજો, જબરજસ્ત રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ છે. સાબુ પણ લક્ઝરી સાબુ અવેલેબલ છે. વાળ માટે જબરજસ્ત પ્રોડક્ટ અવેલેબલ છે, રાઈટ. નેક્સ્ટ વાત કરીએ તો 4 પ્રકારની પેસ્ટ અવેલેબલ છે, જેની એક પ્રકારની પેસ્ટની વાત કરું તો અહીંયા ઓન એન્ડ ઓન હર્બલ પેસ્ટ છે. આ એક એવી પેસ્ટ છે જેની અંદર કોઈ કેમિકલ નથી, કોઈ ફ્લોરાઇડ નથી. નાના બાળકોથી લઈને દરેક લોકો આપણે યુઝ કરી શકીએ છીએ. બીજી વસ્તુ કે દાંતને લાગતો કોઈ પ્રોબ્લેમ છે
દાંત હળે છે, કળે છે, ઠંડુ પાણી નથી પી શકતા, દાંતને લાગતો સડો છે, તો એની અંદર પણ કામ લાગે છે. બીજી વસ્તુ કે આપણા હોમ કેર, આપણા ઘરની અંદર જે આપણે પ્રોડક્ટ્સ વાપરીએ છીએ, સ્પેશિયલી વુમન્સ, રાઈટ, આપણે બહારથી લાવી મોલમાંથી મતલબ બ્રિસ્કેટ ભરી ભરીને પ્રોડક્ટ્સ લાવતા હોય છે, પણ જેનો કોઈ બેનિફિટ નથી થતો હોતો. તો અહીંયા તમે આ પ્રોડક્ટ્સ લેવાના તમને ઘણા બધા બેનિફિટ થવાના છે. તો એવી જબરજસ્ત પ્રોડક્ટ છે, રાઈટ. આગળ વાત કરીએ તો તમે રિઝલ્ટ જોઈ શકો છો, પથરીની અંદર તમે રિઝલ્ટ જોઈ શકો છો, સ્કિનની અંદર તમે રિઝલ્ટ જોઈ શકો છો. એ રીતે આપણી જોડે ખેતી, યસ, આપણે શું છે, આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, રાઈટ કે નહીં? એટલે આપણો એક નારો પણ છે, જય જવાન જય કિસાન. કેમ કે આપણે કિસાન છીએ, રાઈટ, દરેક વ્યક્તિ. તો આપણે ખેતીથી જોડાયેલા છીએ, કિસાન છીએ, એટલા માટે આપણી કંપનીએ જબરજસ્ત પ્રોડક્ટ લાવી છે, જેને કિસાનની મદદ કરવા માટે, ખેડૂતની મદદ કરવા માટે, એટલે કે જે પોતાના ખેતરની અંદર ઉત્પાદન જોઈએ છે એને ઉત્પાદન કેવી રીતે વધારી શકે એની માટે. તો જબરજસ્ત બ્રાન્ડ છે, જેને ખેતીવાડીથી વધારે જોડાયેલા છે, એમની માટે પણ ગુડ ન્યૂઝ છે કે આ ખેતીની અંદર પણ તમે રિઝલ્ટ જોઈ શકો છો. હવે આપણે સમજવાના છીએ બિઝનેસ પ્લાન. શું સમજવાના છીએ? બિઝનેસ પ્લાન. તો બિઝનેસ પ્લાન સમજાવું એની પહેલા તમારા દરેકનું અટેન્શન મને અહીંયા જોઈએ છે. તો તમારે એક વખત ચેટની અંદર શું કરવાનું છે? ચેટની અંદર તમારે મને રિપ્લાય આપવાનો છે. શું તમે બધા અહીંયા છો? તો ટાઈપ મી. યસ, હું અહીંયા જ છું. યસ, હું અહીંયા જ છું, હું જોઈ રહી છું, હું સાંભળી રહી છું, અટેન્શન સાથે પૂરો મતલબ પ્રેઝન્ટેશન જોઈ રહી છું, રાઈટ? યસ, ટાઈપ મી. ફટોફટ આપણે ચેટની અંદર રિપ્લાય આપીશું. ટાઈપ મી. ફટોફટ. હેલો, અવાજ આવે છે દરેકને મારો? તો એ રીતે આપણે આ બિઝનેસ પ્લાનની વાત કરીએ તો હવે આપણે પૈસા કઈ રીતે કમાવાના છે, રાઈટ? યસ. ફટોફટ એવરીવન. ઓકે, વેરી ગુડ. મતલબ કે તમે દરેક વ્યક્તિ અહીંયા છો અને ફૂલ અટેન્શન સાથે મને જોઈ રહ્યા છો, સમજી રહ્યા છો. તો હવે આપણે સમજવાના છીએ કે બિઝનેસ પ્લાન, પૈસા કઈ રીતે કમાઈ શકો છો. તો શું કરવાનું છે આની અંદર? કરવાનું છે શું? ફક્ત ને ફક્ત 3 કામ કરવાના છે. અને હું દરેક વ્યક્તિને હંમેશા એ જ સમજાવું છું કે આ 3 કામ તમે અગર માય લાઈફસ્ટાઈલ બિઝનેસ કરશો તો પણ કરવાના છો, અગર માય લાઈફસ્ટાઈલ બિઝનેસ નહીં કરો તો પણ કરવાના છો. પણ માય લાઈફસ્ટાઈલ બિઝનેસ કરશો તો એના ફાયદા છે, રાઈટ? કઈ રીતે? તો હું તમને કહું કે આ વસ્તુ ખરીદી કરવી, ઉપયોગ કરવો અને ભલામણ કરવી. મિત્રો, મને એમ બોલો કે શું આ કામ આપણે બહારની માર્કેટમાં નથી કરી રહ્યા? કોઈ પણ જગ્યાએની કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ તો એનો આપણે ઉપયોગ પણ કરીએ છીએ અને સારી લાગે તો 10 થી 15 લોકોને આપણે કહીએ પણ છે કે યસ, આ વસ્તુ સારી છે, તમે યુઝ કરો. પણ શું એનો કોઈ આપણને ફાયદો થાય છે ખરી? નહીં. તો આ 3 કામ કરી અને તમે શું અહીંયા પોતાની કેવી લાઈફસ્ટાઈલ બનાવી શકો છો? લક્ઝરી લાઈફસ્ટાઈલ બનાવી શકો છો. આ 3 કામ કરી એટલે કે પ્રોડક્ટનો ઉપયોગ કરી, ખરીદી કરી, ઉપયોગ કરી અને ભલામણ કરીને તમે તમારે પૈસાની આઝાદી મેળવી શકો છો જીવનની અંદર. તમે તમારા સપનાના ઘરની અંદર રહી શકો છો, તમે વિદેશ પ્રવાસ કરી શકો છો, તમારા બાળકોને સારું એજ્યુકેશન આપી શકો છો, તમે એક્સ્ટ્રા ઇન્કમ કમાવી શકો છો, તમે સમયની આઝાદી મેળવી શકો છો. અગર આ 3 કામ કરી અને આટલું બધી આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ થતી હોય તો મારા ખ્યાલથી દરેકને કરવી જોઈએ, રાઈટ? તો ઓકે, હું સમજાવું આ બિઝનેસની અંદર. તો આ બિઝનેસ થકી આપણને 9 પ્રકારની ઇન્કમ મળે છે. એટલે કે રિટેલ પ્રોફિટ મળે છે, સેલ્સ ટર્નઓવર બોનસ મળે છે, પરફોર્મન્સ બોનસ મળે છે, રેન્ક ઇન્કમ છે, લોયલ્ટી બોનસ છે, એવોર્ડ એન્ડ રિવોર્ડ છે, ઓવરરેડિંગ બોનસ છે, અને રોયલ્ટી બોનસ અને સન્માન અને વિદેશ પ્રવાસ પણ અહીંયા આપણને મળે છે. રિટેલ પ્રોફિટની વાત કરું તો તમે અહીંયા ડિસ્ટ્રીબ્યુટર બનો છો તો તમે પ્રોડક્ટ કંપનીની પ્રાઇસ પ્રમાણે તમને પ્રોડક્ટ મળે છે, એટલે કે ડીપી પ્રાઇસ, ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ તમને પ્રોડક્ટ મળે છે. એટલે કે એક પેસ્ટ છે, હર્બલ પેસ્ટ, 150 ગ્રામની પેસ્ટ આવે છે જેના 143 રૂપિયા છે અને કસ્ટમરને તમે આપો છો એમઆરપી પ્રાઇસ એટલે 194 રૂપિયામાં તમે આપો છો તો તમને 51 રૂપિયા રિટેલ પ્રોફિટ મળ્યું. મતલબ કે તમે લોકોને પ્રોડક્ટ સજેસ્ટ કરીને પણ રોકડી ઇન્કમ કમાઈ શકો છો. બીજી ઇન્કમ છે જે તમારા સીધા એકાઉન્ટની અંદર આવે છે, જેનું નામ છે સેલ્સ ટર્નઓવર બોનસ. શું છે? સેલ્સ ટર્નઓવર બોનસ. એટલે કે બ્રાન્ચ 1 માં 10,000 અને બ્રાન્ચ 2 ની અંદર 15,000 નો બિઝનેસ આવ્યો. તમે બિઝનેસ ચાલુ કર્યો અને કંપની તમને અહીંયા 2 બ્રાન્ચ ખોલી આપે છે. બ્રાન્ચ 1 માં 10,000 રૂપિયાનો બિઝનેસ આવે છે, બ્રાન્ચ 2 માં 15,000 નો બિઝનેસ આવે છે. તો એના બિઝનેસ વોલ્યુમ ચડે છે 75, બ્રાન્ચ 1 ની અંદર 7,500 અને બ્રાન્ચ 2 ની અંદર 11,250 બીવી. તો અહીંયા કંપની શું છે કે નાની અથવા સરખી રકમ મેચ થાય છે. તો અહીંયા નાની રકમ છે 7,500 બીવી, મેચિંગના 12% પ્રમાણે તમારા એકાઉન્ટની અંદર પહેલો ચેક
900 રૂપિયાનો જમા થઈ જાય છે. અને એ બી કઈ રીતે? અઠવાડિયે, મહિને નહીં, દર અઠવાડિયે તમે જેટલું પણ ટર્નઓવર કરો છો એની ઇન્કમ તમને દર અઠવાડિયે બુધવારના દિવસે જમા થઈ જાય છે. અને અહીંયા જે 3750 બીવી પડ્યા છે એ આપણને કેરી ફોરવર્ડ મળે છે. કેરી ફોરવર્ડ સિસ્ટમ છે એટલે કે કરેલું કામ ઝીરો નથી થતું. જેમ કે ફરીવાર તમને સમજાવું કે વીક નંબર 1 માં 10,000 નો બિઝનેસ આવ્યો, એક બાજુ 15,000 નો બિઝનેસ આવ્યો, તો જે 10,000 બીવી છે મેચિંગ થાય છે 12% પ્રમાણે 1200 રૂપિયા આપણા ખાતામાં જમા થાય છે અને 5,000 રૂપિયા કેરી ફોરવર્ડ મળે છે. વીક નંબર 2 માં બ્રાન્ચ નંબર 1 ની અંદર 30,000 નો બિઝનેસ આવ્યો, બ્રાન્ચ 2 ની અંદર 20,000 નો બિઝનેસ આવ્યો, જે 5,000 એક્સ્ટ્રા પડ્યા હતા આગળના એ અંદર એડ થઈ જાય છે અને 25,000 થઈ જાય છે. અને 25,000 ના મેચના બીવીના 12% પ્રમાણે તમારા ખાતામાં 3,000 રૂપિયાનો ચેક જમા થાય છે અને 5,000 તમને કેરી ફોરવર્ડ મળે છે. એ તરીકે આપણે સમજીએ તો વીકલી સેલ ટર્નઓવર ઉપર તમને બંને બ્રાન્ચની અંદર 1,50,000 1,50,000 નો બિઝનેસ લાવો છો એટલે 18,000 જમા થાય છે. 5 લાખ બીવી નો બિઝનેસ લાવો છો તો 60,000 જમા થાય છે. 15 લાખ તમે 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ સારું કામ કરો છો, 15 લાખ મેચિંગના 12% પ્રમાણે 1,80,000 જમા થાય છે. અને 20 લાખ મેચિંગના 12% પ્રમાણે કંપની તમને 2,40,000 આપતી નથી. યસ મિત્રો, કંપની તમને એક અમેઝિંગ એક મિરેકલ ઇન્કમ આપી રહી છે જેનું નામ છે કંપની તમને 450 થી લઈ અને દર અઠવાડિયાના 450 થી લઈ અને વીકલી 2 લાખ યસ મિત્રો, કંપની તમને નહીં વર્ષે નહીં મહિને અને અઠવાડિયે 450 થી લઈ અને 2,10,000 કમાવાનો ચાન્સ આપે છે. બીજું છે કે કંપનીના પરફોર્મન્સ મંથલી તમને પરફોર્મન્સ બોનસ મળે છે, રેન્ક ઇન્કમ મળે છે, મંથલી પે આઉટ મળે છે, લોયલ્ટી બોનસ છે જે મંથલી પે આઉટમાં મળે છે, એવોર્ડ એન્ડ રિવોર્ડ મળે છે, રોયલ્ટી બોનસ મળે છે અને સન્માન અને વિદેશ પ્રવાસ પણ મળે છે. અને માત્ર ખરીદીની આદત બદલવાથી અઠવાડિયે 2,10,000 કમાઈ શકતા હોય તો કેમ ના બદલવી જોઈએ? ઓફકોર્સ બદલવી જોઈએ અને આજે જ બદલવી જોઈએ, રાઈટ? તો જેમ કે આ માર્કેટની અંદરથી કેમિકલ વાળા પ્રોડક્ટ ખાલી આપણા ઘરમાં નથી આવતા મિત્રો, આ બધા પ્રોડક્ટના સાથે સાથે 1,000 બીમારીઓ પણ આપણા ઘરમાં આવે છે. જે વસ્તુ વાપરવાથી આવનારા સમયની અંદર એક વસ્તુ કહેવામાં આવે છે, વધારે સસ્તું વાપરવાના કારણે આવનારા સમયની અંદર હોસ્પિટલમાં મોંઘા બિલ પે કરવા પડતા હોય છે. પણ આયુર્વેદા અને સારી વસ્તુ વાપરવાના કારણે લાખો રૂપિયા આપણા બચી જાય છે હોસ્પિટલમાં જવાના, રાઈટ કે નહીં? તો આ એક વસ્તુ છે જેના કારણે આપણે ખરેખર પ્રોડક્ટ્સ બદલવી જ જોઈએ. નેક્સ્ટ વાત કરીએ તો 2,10,000 બતાવે તો ઘણા બધા લોકોને એવું થતું હશે, ખરેખર 2,10,000 મળતા હશે? તો અહીંયા તમે જોઈ શકો છો સંજય પટેલ સર છે ગાંધીનગરના, જે વીકલી 2,10,000 કમાય છે. પ્રકાશ પટેલ સર છે પાટણના, ગ્રેટ અપલાઈન ગ્રેટ ગુરુ છે જે દર વીકલી 2,10,000 કમાય છે. અસ્મિતાબેન પટેલ છે જે દર વીકલી 2,10,000 કમાય છે. અને હમણાં તમને એવા સર જોડે પણ તમે હમણાં એક એવા પર્સનાલિટીને સાંભળવાના છે જે વીકલી 2,10,000 કમાઈ રહ્યા છે. રીપર્ચેસ બેનિફિટ છે બ્રાન્ચ 1 અને બ્રાન્ચ 2 ની અંદર, એટલે કે ટોટલ ટીમ ખાલી બંને બાજુ ટીમ બનાવી દો છો ને. અત્યારે મિત્રો વાત કરું તો આપણે પોતાના ઘરની અંદર તેલ, સાબુ, શેમ્પુ વગેરે વગેરે જોઈએ ને તો દર અઠવાડિયાનું 1,000 રૂપિયાનું તો પરચેસ કરી જ લઈએ છીએ. તો એ દરેક વ્યક્તિઓ ખાલી 1,000 ની બી પ્રોડક્ટ લે છે ને આપણી જોડેથી તો તમારું ટોટલ ટર્નઓવર 2 લાખ થાય છે અને એના બિઝનેસ વોલ્યુમ 1,50,000 1,50,000 મેચિંગ થાય છે અને તમે અઠવાડિયે 18,000 રૂપિયા કમાઈ શકો છો, રાઈટ? ખાલી બંને બાજુ 200 લોકોની ટીમ બનાવવા માટે. બીજું કે આટલી બધી ઇન્કમ તો મળે છે પણ એના ઉપર તમને સ્ટાર એટ્રેક્શન એટલે કે 9 પ્રકારની આવક ઉપરાંત તમને નોમિનેશન ફેસિલિટી મળે છે. અને કંપનીની જેવી પહેલી રેન્ક ઉપર આવો છો જેનું નામ છે ટીમ કોઓર્ડિનેટર, તો તમને કંપની તરફથી 3 લાખ રૂપિયાનો વીમો પણ મળે છે, રાઈટ? અને નોમિનેશન ફેસિલિટી એટલે શું? લાઈફ ઇઝ રિસ્ક, લાઈફનો કોઈ ભરોસો છે નહીં, ગમે ત્યારે ગમે તે વ્યક્તિ જોડે ગમે તે સ્થિતિ થઈ શકે છે, રાઈટ? લાઈફ ઇઝ રિસ્ક. આપણે આવા દ્રશ્યો રોજ જોતા હોઈએ છીએ, આવું પણ જોતા હોઈએ છીએ. અને આવું ક્યારેક થાય ને તો આપણે ભારતની મેન્ટાલિટી છે કે ઘરમાં કમાવનારા 5 હોય અને ખાનારું 1 હોય. મારી જોડે એવું થઈ ગયું છે એટલા માટે જ હું આ ફીલ કરી શકું છું કે કમાવનારા 5 ખાનારા લોકો 5 છે અને કમાવનારું વ્યક્તિ 1 જ છે, રાઈટ? તો જ્યારે કમાવનારું વ્યક્તિ જતું રહે ને એટલે દરેક વ્યક્તિની હાલત આવી થતી હોય છે પોતાના ફેમિલીની. પણ અહીંયા વાત કરું તો કંપની તમને એક સરસ ફેસિલિટી આપી રહી છે જેનું નામ છે નોમિનેશન ફેસિલિટી. એટલે કે તમે અહીંયા ડિસ્ટ્રીબ્યુટર બન્યા અને 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ સરસ એવું કામ કરીને સારી એવી ટીમ ડેવલપ કરી લીધી અને નારાયણ તમને કઈ થઈ જાય છે તો તમારો આઈડી તમારા
ફેમિલીના નામે થઈ જાય છે. તો એ જબરજસ્ત ઇન્કમ મળે છે જેનું નામ છે નોમિનેશન ફેસિલિટી. નેક્સ્ટ વાત કરીએ તો શું નોમિનેશન ફેસિલિટી ખરેખર કોઈને મળી છે? તો તમે જોઈ શકો છો અહીંયા BN પટેલ સર છે, CTC લીડર છે, જેમનું મતલબ 2022 ની અંદર એક્સપાયર થઈ ગયા હતા. અત્યારે એમનો છોકરો છે સાવન પટેલ, જેના નામે દર મંથલી 3 લાખ 4 લાખ ઇન્કમ કમાઈ રહ્યો છે. અહીંયા મિતુલ ઠાકોર સર છે, જે RTC લીડર હતા અને 2021 ની અંદર કોરોનાની અંદર એ પણ એક્સપાયર થઈ ગયા હતા, રાઈટ. અને આજે એમના પપ્પાના નામે દર મહિને 1 લાખ 1.5 લાખ ઇન્કમ જઈ રહી છે. જે રીતે GK પટેલ સર છે, જેમનો અત્યારે મિસિસના નામે આઈડી થઈ ગયો છે અલકાબેનના નામે, જેમના જોડે પણ 2 લાખ 3 લાખ ઇન્કમ મંથલી જઈ રહી છે, રાઈટ. મતલબ જિંદગી કે સાથ ભી ઓર જિંદગી કે બાદ ભી. અને આની અંદર મેઇન વસ્તુ શું છે, મેઇન પોઈન્ટ શું છે, હું તમને આ બિઝનેસ કરવો તમારી માટે એકદમ ઈઝી છે. કેમ કે અહીંયા કોઈ રોકાણ નથી, કોઈ જોખમ નથી. રોકાણ નથી તો આપણું જોખમ નથી. કાર્યક્ષેત્રની મર્યાદા છે, મતલબ કે કોઈ ટાર્ગેટ પણ નથી, રાઈટ. સપ્તાહી આવક છે, એટલે કે દર અઠવાડિયે ઇન્કમ મળી જાય છે. બીજું વસ્તુ કે શું છે કે ફ્રી સમયનો યોગ્ય ઉપયોગ કરી શકીએ છીએ. હવે વાત કરું આ એક લાઈનનો ફ્રી સમય. તો મિત્રો આપણી જોડે એટલો સમય આપણે વેસ્ટ કરતા હોઈએ છીએ ને, જે સમયની અંદર મોબાઈલની અંદર 3 કલાક 4 કલાક પોતે 300 400 500 નું મહિનાનું રિચાર્જ કરી અને પોતાની જિંદગીનો સમય બીજે વેસ્ટ કરવો. આ વસ્તુ આપણે દરેક વ્યક્તિ આજે કરી રહ્યા છે. એ જ સમય તમે આ બિઝનેસની અંદર આપી આમ પોતાના પરિવાર માટે તમે સિક્યોર લાઈફ કરી શકો છો. તો કરવું જોઈએ કે નહીં? ઓફકોર્સ કરવું જોઈએ. કોઈ શિક્ષણની જરૂર નથી, તમે કેટલું ભણેલા છો કોઈ ડિગ્રીની જરૂર નથી. ઘર આધારિત વ્યવસાય છે, અને સ્પેશિયલી વુમન્સ માટે ઘર આધારિત વ્યવસાય છે, એટલે તમે ઘરે રહીને પણ આ બિઝનેસને ડેવલપ કરી શકો છો. પૈસા કમાવાની અસીમિત સંભાવનાઓ છે, રાઈટ. અને ટ્રેનિંગ અને સપોર્ટ, યસ. અહીંયા એક હાર્વેસ્ટ સક્સેસ એકેડેમી કરી અને અમારું પણ એક એજ્યુકેશન સિસ્ટમ છે, જેના કારણે તમે આ બિઝનેસની અંદર આવો છો તો તમને હર રોજ તમને અહીંયા શીખડાવવામાં આવે છે કે આ બિઝનેસ કઈ રીતે કરવાનો છે. તમને ટ્રેનિંગ મળે છે પ્રોપર, તમને સિસ્ટમ મળે છે પ્રોપર, તમને સપોર્ટ મળે છે પ્રોપર, જેના કારણે તમે તમારા આ બિઝનેસને ઇઝીલી ગ્રોથ કરી શકો છો. અને અમારે અહીંયા ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર એવા છે જે શોર્ટ ટાઈમની અંદર ઇઝીલી ગ્રોથ કરીને સારી એવી ઇન્કમ સુધી પહોંચી ગયા છે. તો તમે પણ પહોંચી શકો છો, કેમ કે ટ્રેનિંગ અને સપોર્ટ પણ તમને મળે છે. નેક્સ્ટ વાત કરીએ કે આ બધા કારણોના લીધે માય લાઈફસ્ટાઈલ જે છે ને એ સૌથી સલામત અને સૌથી અદ્ભુત તક છે આજના સમયની અંદર, રાઈટ. અને વાત કરીએ તો નિર્ણય તમારો પોતાનો જ રાખો, કેમ કે એક સાચો નિર્ણય માણસની આખી જિંદગી બદલી શકે છે, રાઈટ. તો અહીંયા હું મારું પ્લાન પ્રેઝન્ટેશન હું કમ્પ્લીટ કરું છું અને મારી વાતચીત કરું. સો હેલો, દરેક વ્યક્તિ મને સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે. ફટોફટ વિડીયો ઓન કરીને ખાલી મને હાથ બતાવી દેશે. હેલો, યસ એવરીવન, યસ 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 યસ. ઓકે, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. તો હું અહીંયા વાત કરું તો આ હતું આપણું પ્લાન પ્રેઝન્ટેશન જે હું પૂરું કરું છું. મારી વાત કરું તો મારું નામ ભૂમિકા મકવાણા છે. હું સિહોરી ગામથી બિલોંગ કરું છું. ઘણા બધા લોકોએ સિહોરી ગામ જોયું હશે, રાઈટ. પણ સિહોરી ગામ ના જોયું હોય તો કાંકરેજ તાલુકો તો બધા લોકોને યાદ હશે. કાંકરેજ તાલુકામાંથી બિલોંગ કરું છું અને છેલ્લા 5 વર્ષથી આ બિઝનેસની અંદર કામ કરી રહી છું. પણ આ બિઝનેસની વાત પહેલાની વાત કરું તો જ્યારે હું આ બિઝનેસની અંદર આવી ત્યારે હું એક કોલેજ સ્ટુડન્ટ હતી અને સાથે સાથે જોબ કરતી હતી પાર્ટ ટાઈમ જોબ બી ચાલુ હતી, કોલેજ સ્ટુડન્ટ હતી. અને ત્યારે મને આ બિઝનેસ જોવા અને સમજવાનો એક ચાન્સ મળ્યો. ત્યારે બિઝનેસ જોયા પછી મને 3 પોઈન્ટ સારા લાગ્યા. હું મારી સ્ટોરી 2 મિનિટની અંદર જ પૂરી કરીશ, કેમ કે આપણે એક ગ્રેટ પર્સનાલિટીને સાંભળવાના છે સ્પેશિયલી. તો જ્યારે આ બિઝનેસને જોયું તો 3 પોઈન્ટ વધારે સારા લાગ્યા. પહેલો પોઈન્ટ એ કે પ્રોડક્ટ તો આપણે લઈએ છીએ માર્કેટની અંદરથી. તો મારી ઉંમરની અંદર મેં લાખો રૂપિયાની પ્રોડક્ટ લાવી દીધી હશે, પણ બિઝનેસની શરૂઆત ક્યાંય થતી નથી. તો આ કંપનીની અંદર મેઇન ફાયદો શું હતો કે પ્રોડક્ટ લઈને અને બિઝનેસની શરૂઆત કરવી છે તો મારું કોઈ મોટું રોકાણ રહેતું નથી. પહેલો પોઈન્ટ મને એ ગમ્યો. બીજો પોઈન્ટ મને એ ગમ્યો કે અહીંયા કોઈ બોસ નથી મારો, કેમ કે હું ઓલરેડી જોબ કરતી હતી તો મને ખબર હતી કે બોસનું પ્રેશર એટલે શું કહેવાય. એક માથે એક વ્યક્તિ ઉભો છે જેના પ્રેશરમાં એને કામ કરવું છે, અને એક વુમન્સ તરીકે અગર કોઈને બોસનું પ્રેશર છે તો તમે દરેક વ્યક્તિ સમજી શકો છો. નેક્સ્ટ વાત કરીએ તો વારસદાર સુવિધા, નોમિનેશન ફેસિલિટી જે છે એને મને બહુ ટચ કર્યું હતું હાર્ટની અંદર. કેમ એવું તમને ખબર નહીં ટચ કર્યું કે નહીં કર્યું, મને બહુ ટચ કરી ગયું હતું. કેમ કે જ્યારે હું આ બિઝનેસની અંદર આવી, મતલબ આ 10 તારીખે, મતલબ ગઈ 10 તારીખે
જેમ કે હમણાં 10 તારીખ ગઈ પહેલા મહિનાની 10 તારીખે મેં બિઝનેસની અંદર જોઈનિંગ લીધું અને બીજા મહિનાની 10 તારીખે 1 મહિનો નતો થયો મારો પપ્પા દુનિયામાંથી જતા રહ્યા હતા. એટલે જ્યારે પપ્પા ગયા ને એના પછી ખબર પડી કે ખરેખર આપણા કેટલા સગા સંબંધી આપણા કેટલા સારા છે એમ. એના પછી જ મને ખબર પડી અને પછી જ એવું લાગ્યું કે ખરેખર ઘરની અંદર એટલી બધી તકલીફો થવા લાગી કે અત્યારે હું બોલું છું ને તો બી મને આમ છાતી ભરી આવે છે કે યસ આટલું બધું મારા ઉપર વીતી ગયેલું છે. તો ત્યારે મને એવું થયું કે ખરેખર મારા પપ્પાએ આવો કોઈ બિઝનેસ કર્યો હોત તો સારું હતું, તો અમને આટલી પૈસાની તકલીફ ના પડી હોત. તો ત્યારે પછી અંદરથી હાર્ટમાંથી એવું ટચ થયું કે ભલે પપ્પાને નતો મળ્યો તો ના કર્યો, પણ ભૂમિકા તને મળ્યો છે તો તું તારા પરિવાર માટે કર અને એક સેફલી મતલબ કામ કરી અને પોતાના પરિવારને સિક્યોરિટી આપ. તો જ્યારે હું જોબની અંદર વાત કરું તો 1 મહિનો કામ કરતી ને ત્યારે માંડ હું મહિનાના 15-16 હજાર રૂપિયા કમાઈ લેતી અને બી દિવસના 8 કલાક કામ કરતી ત્યારે. પણ આ માય લાઈફસ્ટાઈલ કંપનીની અંદર વાત કરું તો મહિનાના 10 દિવસ બી કામ કરું, 15 દિવસ બી કામ કરું, 20 દિવસ બી કામ કરું, ચાલે રાઈટ. મારા ટાઈમ અનુસાર હું મારા ટાઈમ અનુકૂળ અને મારા સ્થાન અનુસાર હું કામ કરું છું આ બિઝનેસની અંદર. તો આજે રિઝલ્ટ એ મળ્યું છે. તો અહીંયા સ્ક્રીન શેર કરવા માંગીશ કે આજે મને રિઝલ્ટ એ મળ્યું છે કે અત્યારે આ બિઝનેસના કારણે જે મારી ઇન્કમ છે, રાઈટ, એક જ મિનિટ ખાલી, આ બિઝનેસના કારણે અત્યારે હું મંથલી આ ઇન્કમ કમાઈ લઉં છું, જે ખરેખર અત્યારે દરેક વ્યક્તિનું ડ્રીમ હોય છે. 15-16 હજાર રૂપિયા ઇન્કમ જ્યાં હું જોબની અંદર કમાતી હતી ત્યાં ખાલી ને ખાલી 8 કલાક 10 કલાક રેગ્યુલર મારે આપવા પડતા હતા. પણ માય લાઈફસ્ટાઈલની અંદર જેમ જેમ મારા અપ્લાયને મને કીધું એમ બિઝનેસ મેં ડેવલપ કરતી ગઈ તો મારી આ ઇન્કમ છે જે હું અત્યારે મંથલી કમાઈ રહી છું, રાઈટ. તો તમે પણ એક યસ ડિસિઝન લો અને આ બિઝનેસને સ્ટાર્ટ કરો એવી દરેક વ્યક્તિને મારી દિલથી શુભકામનાઓ છે. અને હવે હું એવી ગ્રેટ પર્સનાલિટીને ઇન્વાઇટ કરવાની છું. હેલો, બધા અહીંયા છો તો પહેલા તો પોતપોતાનો વિડીયો ઓન કરી લેશું, કેમ કે ખરેખર એ પર્સનાલિટીને સાંભળવા માટે આપણે બધા બહુ લકી છીએ કે તમે અહીંયા અત્યારે એમને સાંભળી શકો છો. અને મારી વાત કરું તો મેં ક્યારે સાંભળ્યા હતા સરને, જ્યારે હું ડિસ્ટ્રીબ્યુટર હતી, મતલબ મેં જોઈનિંગ લીધું અને કોરોના આવી ગયો. તો કોરોનાની અંદર સરની ટ્રેનિંગ હતી, તો સરની આખી સક્સેસ સ્ટોરી સાંભળીને ત્યારે અંદરથી એવું થયું કે શું ખરેખર આવું થઈ શકે છે અમારી લાઈફની અંદર. તો જ્યારે સરને સાંભળ્યા ને તો અંદરથી મોટિવેશન આવ્યું કે યસ, સર કરી શકતા હોય, આટલા બધા લોકો કરી શકતા હોય તો હું કેમ ના કરી શકું. તો મને અત્યારે બહુ પ્રાઉડ ફીલ થાય છે કે જ્યારે હું ડિસ્ટ્રીબ્યુટર હતી, જ્યારે મને કઈ બિઝનેસનું નોલેજ નતું, ત્યારે હું સરને સાંભળ્યા હતા અને અત્યારે પ્રાઉડ થાય છે કે સરને હું ખરેખર ઇન્વાઇટ કરવાની છું. તો મને આવો ચાન્સ આપવા માટે ખરેખર દરેક મારા ગ્રેટ અપલાઇન લીડરને હું થેન્ક યુ કહું છું. તો વેલકમ સર, મિસ્ટર ડીએસ પટેલ સર, WTC ડીએસ પટેલ સર ઇન મતલબ પાલનપુરથી સર બિલોંગ કરે છે. તો આપણે શું કરીશું, ચેટની અંદર દરેક વ્યક્તિ સરનું વેલકમ કરીશું. સો હેપી ટુ વેલકમ સર ઓન ધ સ્ક્રીન. વેલકમ. ओके, वेरी गुड भूमिका बहन, थैंक यू सो मच. और सबको एवरीवन, सबको नमस्कार. और एवरीवन, सबको आज के जूम वेबिनार में आपका मोस्ट 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 वेलकम है. और आज के वेबिनार में जितने भी लोग न्यू गेस्ट बनकर आए, किसी ने आपको लिंक भेजा है, आपके रिलेटिव ने, आपके फ्रेंड में आपको लिंक भेजा है और आप लोग जूम वेबिनार में आए हो, तो आपका दिल से वेलकम है, स्वागत है. आज की दुनिया की बेस्ट अपॉर्चुनिटी है. और जो भूमिका बहन ने जो बताया उस सही में बहुत ही बेहतरीन अपॉर्चुनिटी है. लेकिन हमारे साथ हमारे सीनियर डिस्ट्रीब्यूटर भी है, तो जितने भी लोग डिस्ट्रीब्यूटर है वो भी अंदर बैठे हैं, तो उनको भी मोस्ट वेलकम है. हमारे टीम कोऑर्डिनेटर है, एरिया टीम कोऑर्डिनेटर है, डिस्ट्रिक्ट टीम कोऑर्डिनेटर है, उनको भी मोस्ट वेलकम है. और हमारे बीपीसी मतलब झट्टी जोनल टीम कोऑर्डिनेटर, स्टेट टीम कोऑर्डिनेटर, रीजनल टीम कोऑर्डिनेटर एंड नेशनल टीम कोऑर्डिनेटर, सभी को मोस्ट वेलकम है आज के वेबिनार में. और आज की मीटिंग में आप लोगों ने टाइम निकाल के, आपका वक्त निकाल के आप बैठे हो. बस मतलब मैं पूरा जूम वेबिनार आज अटेंड किया आपका, क्योंकि मैंने भी थोड़ा मेरे को देखना था कि आप कितने लोग अंदर कैमरा ऑन है, क्या है क्या नहीं. तो मैं देखता हूँ सही में लोग इंटरेस्टेड है, आज के पूरा वेबिनार इंटरेस्ट से सुना है. तो आप लोगों का कीमती वक्त निकाल के आप बैठे हो, तो सही में आपको सैल्यूट है, क्योंकि आप कुछ करना चाहते हो. और हकीकत में
जैसे भूमिका बहन ने बोला कि ऑनलाइन डिजिटल प्लेटफॉर्म पे हम बिजनेस देख भी सकते हैं और बिजनेस कर भी सकते हैं। तो बिल्कुल इस जमाना में, इस समय में बहुत सारे बिजनेस डिजिटल होते हैं और बहुत बड़ा बिजनेस लोग करते हैं। तो आप भी कर सकते हो, लेकिन कब करेंगे? जब आप डिसीजन लेंगे। तो सही में आप बहुत बड़ा बिजनेस कर सकते हो। माई सेल्फ DS पटेल, और मैं अभी रहता हूँ पालनपुर, और पालनपुर से अभी बिलोंग कर रहा हूँ आपके बीच। और जब ये बिजनेस आपकी तरह आपने ऑफ मतलब ऑनलाइन देखा है, मैंने ऑफलाइन देखा था। उस टाइम पे आज से 11 साल पहले एक बिजनेस अपॉर्चुनिटी एक मेरे अंकल ने मेरे को दिखाया था। मेरे को देखना नहीं था, लेकिन उन्होंने मेरे को देखने का फोर्स किया। 3 बार मेरे को इनविटेशन दिया, 3 बार इनविटेशन दिया, आमंत्रण दिया। बाद में मैंने उनकी शर्म के वजह से उनको मना नहीं कर पाया, इसीलिए मैं उनके साथ गया। जाने के बाद पता चला कि बहुत बड़ा बिजनेस है, बहुत बड़ी अपॉर्चुनिटी है। अगर मैं करूंगा तो भी ये बिजनेस चलेगा, मैं नहीं करूंगा तो भी बिजनेस चलने वाला है। मैं बिजनेस करूंगा तो भी कंपनी आगे बढ़ेगी, मैं नहीं बिजनेस करूंगा तो भी कंपनी आगे बढ़ेगी। उस टाइम पे मेरे को लगा कि सही में अगर मैंने बिजनेस किया तो मेरा कुछ होगा, और मैं जो अभी कॉम्प्रोमाइज करके जो जिंदगी को जी रहा हूँ उससे मैं कुछ आगे बढ़ सकता हूँ। उस टाइम पे मैं हीरे का कारखाना चला रहा था। 15 कारीगर मेरे कारखाना में काम करते थे। मैं हीरे का मतलब जॉब वर्क करता था। कारखाना छोटा सा कारखाना था, उसका मालिक था। और मैं मतलब वो कारखाने का सेठ, मतलब लोग मेरे को सेठ से बुलाते थे, लेकिन सेठ के पास बजाज स्कूटर था। तो गरीब सेठ था। 15 साल 17 साल से मैं मतलब 70 साल से मैं डायमंड का कारखाना चला रहा था, लेकिन मेरे पास बजाज स्कूटर था। मैं गरीब सेठ था। सबको अमीर बनना है, लेकिन एक मौका मिलना चाहिए। तो ये मौका मिला। मैंने सोचा कि अगर मैं 70 साल से डायमंड का हीरे का कारखाना में मैं बजाज स्कूटर लेके घूम रहा हूँ, अगर यही करता रहूंगा तो आने वाले 10 साल के बाद भी ज्यादा कुछ परिवर्तन मेरे लाइफ में नहीं होगा। अगर ये बिजनेस कर लिया मैंने, एक 10,000 15,000 25,000 की प्रोडक्ट मैंने लिया, और लेने के बाद हकीकत में जो करना है वो मैंने किया, तो मेरे लाइफ में 100% परिवर्तन आ सकता है। ऐसी सोच लेके मैंने बिजनेस को स्टार्ट किया। रियल में उस टाइम पे मैंने बिजनेस को शुरुआत किया। तो जब शुरुआत किया था तब 10,000 रुपया कमाने के लिए आया था। जैसे कि आज भूमिका बहन ने आपको बताया कि 2,10,000 भी कमा सकते हो। मिनिमम 450 से लेके मैक्सिमम 2,10,000 हफ्ते का, एक वीक का आप कमा सकते हो। तो उस टाइम मैंने भी फिजिकल मैंने देखा था, और लोग बोलते थे कि 2,10,000 आ सकता है। तो मैंने सोचा ऊपर का 10,000 आएगा तो चलेगा, और 10,000 के लिए मैंने बिजनेस स्टार्ट किया सही में। और 10,000 के लिए बिजनेस स्टार्ट किया था, लेकिन थैंक्स टू माई लाइफस्टाइल, थैंक्स टू माई टीम पार्टनर, और थैंक्स टू माई ग्रेट अपलाइन लीडर, उनकी वजह से आज मैं इस इंडस्ट्रीज में हर हफ्ते का, और लास्ट ईयर की बात करूं, लास्ट ईयर अगले साल की 2024-25 का रिटर्न फाइल के साथ बात करूं, तो मेरी लास्ट ईयर की इनकम है 1 CR प्लस, 1 करोड़ से ज्यादा मेरी इनकम ऑलरेडी व्हाइट इनकम मेरे अकाउंट में जमा हुआ है। और मेरे अकाउंट HDFC बैंक में पालनपुर में मेरा अकाउंट है, मेरा CA भी पालनपुर में है। तो ये बिजनेस में लास्ट 11 साल से कर रहा हूँ। आज मैंने जो सोचा नहीं था वो मेरे साथ हुआ है। मैं आया था 10,000 कमाने के लिए, लेकिन थैंक्स टू माई लाइफस्टाइल आज पर डे की इनकम मेरी 25,000 से ज्यादा हो रही है। थैंक यू माई लाइफस्टाइल। तो आज मेरे साथ ये चीज हो रहा है, आपके साथ भी होगा, लेकिन आपको डिसीजन लेना पड़ेगा। और बहुत सारी मैं देख रहा हूँ जूम वेबिनार में, आज की मीटिंग में बहुत सारी महिला है, मतलब लेडीज है। तो उन सभी लेडीज को मेरा दिल से नमस्कार है आपको। और सब आप जो लेडीज लोग हैं उनको घर में क्या करते हैं, હું ગુજરાતીમાં વાત કરું, બધા જે લેડીઝો ઘરમાં શું કરતા હોય છે, રસોઈ બનાવતા હોય છે। સૌથી વધારે અગર કોઈ મહેનત કરતું હોય ને ઘરની અંદર, તો લેડીઝ કામ કરતી હોય છે। મારા ઘરમાં પણ મારે વાઇફ છે, રાઈટ, સૌથી વધારે। અને ખરેખર હું એમને સેલ્યુટ કરું છું। સવારથી લઈને સૌથી પહેલા એ ઉઠે છે અને સૌથી પાછળ એ સુવે છે। અને સૌથી લાઈફ સ્ટ્રગલ અગર કોઈ કરતું હોય તો લેડીઝ। લાસ્ટમાં કઈ પણ અગર જો કોઈ મળતો હોય જજ તો કોને મળે છે? જેન્ટ્સ ને। કઈ પણ કર્યું, ઘર મકાન બનાવ્યું તો કે હું બનાવી, ગાડી લાવી તો કે હું લાવી, પ્રસંગ કર્યા તો કે હું કર્યા, એક ખેતર કદાચ કોઈ પ્રોપર્ટી લીધી તો કે હું લીધા। બધું જ એક જેન્ટ્સ ને એ મળે છે, જસ્ટ મળે છે। તો લેડીઝ
ઘણું બધું કરવા છતાં બી એમને મળતું નથી હોતું. પણ લેડીઝ ને બધા બહેનોને મારી એક વિનંતી છે કે ખરેખર આજના જમાનાની અંદર, આજની દુનિયામાં તમે લોકો મતલબ વુમેન એમ્પાયર મતલબ લેડીઝ લોકો ખરેખર તમે બધા જ બધું કરી શકો છો, પણ તમારે એક ડિસિઝન લેવું પડે છે. જેમ કે ભૂમિકાબેનને જે વાત કરી કે રિયલ મેં એક લેડીઝ અગર ડિસિઝન લે છે તો બહુ મોટો બિઝનેસ કરી શકે છે. આજે આપણી બિઝનેસની અંદર જે માય લાઇફસ્ટાઇલ ઓપોર્ચ્યુનિટી જે તમે લોકો જોઈ એની અંદર ઘણી બધી પ્રોડક્ટ છે, જે પ્રોડક્ટ મિનિમમ 100 થી વધારે 115 થી વધારે પ્રોડક્ટ છે, અને પ્રોડક્ટ ઓલરેડી સૌથી વધારે પ્રમોશન લેડીઝ કરી શકતી હોય છે. આજે કોઈ પણ ખરીદી કરવા જાય છે તો કોણ કરે છે? લેડીઝ લોકો. શેમ્પુ, સાબુન, ટૂથપેસ્ટ વગેરે વગેરે પરચેસિંગ કોણ કરે છે? લેડીઝ. ડિસિઝન મેકર કોણ હોય છે? લેડીઝ. આજ લગભગ ઓલમોસ્ટ ફેમિલીની અંદર 50%, 60%, 70% ડિસિઝન મેકર કોણ હોય છે? લેડીઝ. અને જસ્ટ લેવાનું હોય છે જેન્ટ્સને. તો લેડીઝ એક ડિસિઝન મેકર હોય છે કે આ પરચેસ કરો, આ ન કરો, આવું કરો, આવું કરો. રિયલ મેં દોસ્તો મતલબ માય લાઇફસ્ટાઇલ લેડીઝ લોકો બહુ સારી રીતે કરી શકે છે, વુમેન બહુ સારી રીતે પાવરફુલ કરી શકે છે, પણ એમને એક વિશ્વાસ નથી. કેમ કે આપણું ઇન્ડિયાનું કલ્ચર એવું છે, ઇન્ડિયાનું વાતાવરણ એવું છે. ઓકે, ફોરેનની અંદર એટલે કે કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ઘણી બધી ફોરેન કન્ટ્રીની અંદર આજે લેડીઝ એમ્પાયર બહુ જ પાવરફુલ છે. બહુ જ ડિસિઝન એ લોકોનું પાવરફુલ હોય છે, બહુ જ મોટા રૂપિયા કમાય છે એ લોકો. તો તમે ઇન્ડિયાની અંદર પણ આવનારા સમયમાં આ કલ્ચર બનવા જઈ રહ્યું છે, પણ તમે મતલબ તમે જલ્દીથી જલ્દી આ બિઝનેસમાં હશો તો આવનારા 5-6 વર્ષની અંદર તમે પણ લેડીઝનું બહુ જ મોટું નેટવર્ક બનાવી શકો છો. અને બધા જ લેડીઝોને, બધી જ બહેનોને એવી ઈચ્છા છે કે હું મારા હસબન્ડ જોડે પૈસા ના માગું, અને હું મારી રીતે હું કંઈક ઘર બી ચલાવું, મારી રીતે હું પણ કંઈક પૈસા કમાઉં, અને હું પણ મારી રીતે એક ગાડી લઈને ફરું, હું પણ મારું નામ બનાવું, મારું ફેસ વેલ્યુ, મારું નામ બનાવું. રિયલમાં દોસ્તો નેટવર્ક માર્કેટિંગની અંદર લેડીઝ બહેનો અગર કામ કરે છે તો રિયલમાં કહું બહુ જ સારી રીતે આ બિઝનેસ કરીને એમના તમામ સપના પૂરા કરી શકે છે. અહીંયા એક લેડીઝને સેલ્ફ ડેવલપિંગ થાય છે. પેલો તો બોલવાની જે સ્કિલ છે એ પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી અહીંયા ડેવલપ કરી શકો છો. જેમ કે અત્યારે તમે ભૂમિકાબેનને જોયા, કદાચ હું માનું ત્યાં સુધી ભૂમિકાબેન જ્યારે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે આટલું બધું સ્પીકિંગ એમનું નહોતું. ઓકે, અત્યારે છે, જેમ કે મારું પણ નહોતું. તો અત્યારે જેટલા પણ લેડીઝ આજે વેબિનારમાં છે એમનું આજે જે છે તે આવનારા 2-3 વર્ષ પછી આ બિઝનેસની અંદર તમને પૈસા તો મળશે, સાથે સાથે તમને ક્યારે પણ મળવાનું નથી એ જે તમારી સેલ્ફ ડેવલપિંગ થશે, જે તમે બોલવાનું એટલે કે સ્પીકિંગ, તમારું પર્સનાલિટી, તમારું કોમ્યુનિકેશન, ટ્રાવલ પાવરફુલ એકદમ તમે આ બિઝનેસની અંદરથી ક્રિએટ કરી શકો છો, જે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીમાં બિલકુલ ફોકટમાં મળે છે. અને તમારા અપ્લાયનું તમને શીખવાડતા હોય છે, જ્યારે બહારની ટીમમાં કોઈને શીખવાડતું નથી. અને બહેનો ભેગી થાય છે તો બહેનો ઓલરેડી બધા કઈ ઓપોર્ચ્યુનિટી ના હોય તો બહેનો આમ ભેગી થાય તો શું વાતો કરે, આખા સમાજની વાત કરતી હોય છે, જેમાં કશું જ લેવાનું હોય ના. જ્યારે માય લાઇફસ્ટાઇલ ઓપોર્ચ્યુનિટી આવી કઈ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીમાં તમે કામ કરતા હોય તો તમે શું વાતો કરવાના? પ્રોડક્ટની વાત કરવાના, અચીવમેન્ટની વાત કરવાના, કઈ ટાઈમે કયું અચીવમેન્ટ કરવું એની વાત કરવાના. તો બહેનો જેટલી પણ સાંભળે છે બધાને મારી નમ્ર વિનંતી છે, રિયલમાં તમે આ બિઝનેસની અંદર એન્ટ્રી લઈ લો. એન્ટ્રી લીધા પછી તમારે જે પણ સમય મળે છે તમે પ્લાનિંગ કરો. અત્યારે તમારી જોડે સમય નથી, નો ડાઉટ, પણ તમે પ્લાનિંગ કરશો તો બધું જ તમને મળશે. સમય મળશે તમને, તમારા હસબન્ડ મતલબ બિઝનેસ કરવાનું મતલબ મંજૂરી મતલબ ટાઈમ ફ્રીડમ પણ આપશે કે ચલો તમે જાઓ. એકવાર તમે કોઈ અમારા ઇવેન્ટમાં લાવશો, હલ્લાબોલ જેવા ઇવેન્ટમાં, ફેમિલી ફંક્શનમાં, એટલે એ પણ ઇન્વોલ્વ થશે કે યસ બિઝનેસ બરાબર છે, લીગલી છે, તમે બી કરો, અમે તમને સપોર્ટ કરીએ. ધીરે ધીરે તમને બધું ઇન્વોલ્વમેન્ટ તમારા ફેમિલી પણ તમને કરશે, અને રિયલમાં તમે આ બિઝનેસની અંદર તમારી નામ, ફ્રેમ અને તમારું પોતાનું ડેવલપિંગ તમે બહુ જ સારી રીતે કરી શકો છો. દોસ્તો જ્યારે બહેનો અને ભાઈઓ, હું જ્યારે બી બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે મારું પણ દોસ્તો મોરલ આટલું બધું સ્ટ્રોંગ નહોતું. આજે હું માય લાઇફસ્ટાઇલ માટે જેટલી પણ વાત કરું એટલી ઓછી છે. કેમ કે હું એક બજાજ સ્કૂટર વાળો આજે દોસ્તો 2 ગાડીમાં ફરું છું. એક મર્સિડીઝ બેન્ચ જેની કિંમત છે 50 લાખ, 51 લાખની ગાડીમાં ફરું છું, અને પણ ₹1 લોન નથી મારી ગાડી ઉપર. ઓકે,
અને ફર્સ્ટ ઓનર છું. ઓકે, એના બાદ એક બીજી ગાડી છે જેનું નામ છે હોન્ડા સિટી. બીજું કે પાલનપુરની અંદર 1 ફૂટ પણ મારી જોડે જગ્યા નથી, 1 ફૂટ પણ દોસ્તો થેન્ક્સ ટુ માય લાઈફસ્ટાઈલ આજે મારી જોડે 5.5 કરોડની પ્રોપર્ટી છે. 5 CR થી વધારે મારી જોડે પ્રોપર્ટી છે પાલનપુરની અંદર. ઓકે, થેન્ક્સ ટુ માય લાઈફસ્ટાઈલ. દોસ્તો અને બહેનો અને ભાઈઓ, તમે બધા જ લોકો આ બિઝનેસની અંદર પાવરફુલ તમે પણ કરી શકો છો, પણ આ બિઝનેસ આઈડી એક આઈડી છે, એ તમારો છે, જેની અંદર કામ પણ તમારે જ કરવું પડશે, જેની અંદર શીખવું પણ તમારે જ પડશે, જેની અંદર એક્ટિવિટી પણ તમારે જ કરવી પડશે, અને એનું કમિશન જે પણ ઇન્કમ આવશે એ પણ તમારે જ લેવાની છે. તો ઓફલાઈન જે પણ સપોર્ટ આપે છે એમને થેન્ક યુ કહેવાનો છે. ઓફલાઈન સપોર્ટ આપે છે જેટલો પણ આપે છે એટલું થેન્ક યુ. બાકી તમારે શીખવાની તૈયારી રાખવી પડશે, અને શીખવાડવા માટે આવી રીતે વેબિનાર અમારા ઓલરેડી થતા જ હોય છે. તો એની અંદર તમારે ટાઈમ આપવાનો છે, ફિઝિકલ અને મતલબ ઝૂમ ઉપર એટલે કે ડિજિટલ બંને રીતે તમે સમય આપીને તમે તમારું પોતાનું ડેવલપિંગ કરી શકો છો. અને બિઝનેસની અંદર રિયલમાં કહી દઉં, અત્યારે મારી ટીમમાં પણ ઘણી બધી લેડીઝ છે જે આરટીસી છે, અત્યારે રફતારની અંદર છે એનટીસી બનવા માટે. ઘણી બધી બહેનો એસટીસી છે, ઘણી બધી ઝટીસી, ઘણા બધા બહેનો ડીટીસી, ટીસી અને અત્યારે નવા ડિસ્ટ્રીબ્યુટર. વુમેન એમ્પાયર પાવરફુલ બિઝનેસ કરી રહી છે, અને આવનારો સમય લેડીઝ મતલબ બહેનો બહુ સારી રીતે આ બિઝનેસ કરશે. ઓકે, તો જેટલા પણ બહેનો છે એમની મારી નમ્ર વિનંતી છે કે આપ સૌ પોતાનું એક નામ અને ફ્રેમ બનાવવા માટે તમે આ બિઝનેસની અંદર એક મિનિમમ એમાઉન્ટથી, મિનિમમ એમાઉન્ટ એટલે 3 આઈડી જે રીતે થતા હોય એ રીતે તમને જેને પણ ઇન્વાઇટ કર્યા છે એમને વાતચીત કરી લો. 3 આઈડીથી બિઝનેસ કેવી રીતે ડેવલપ કરવો, એ 3 આઈડીથી બિઝનેસ ડેવલપ કરવા માટે જે પણ એમાઉન્ટ હોય એ એમાઉન્ટથી બિઝનેસ સ્ટાર્ટ કરો. અને આ બિઝનેસમાં ટ્રાય કરવા ના આવતા, ટ્રાય ઓલરેડી અમે લોકો કરી દીધો છે, અને ટ્રાય કરવાના ચક્કરમાં અમે લોકો કરોડપતિ બની ગયા, અને આજ વર્ષની ઇન્કમ કરોડો કમાઈએ છીએ, મર્સિડીઝ બેન્ચના માલિક છીએ, બે ઘરના માલિક છીએ. તો તમે ટ્રાય ના કરતા, અમે લોકો ટ્રાય કર્યો છે, તમે 100% સક્સેસ થવાના. તમે ટ્રાય ના કરતા તમારે બિઝનેસ કરવાનો છે, મિનિમમ 5 વર્ષથી 10 વર્ષ માટે કરવાનો છે, અને ફૂલ્લી ફોકસ સાથે મિનિમમ દિવસના 4 કલાક આપવા માટે કરવાનો છે. 4 કલાક તમારે આપવો પડશે આ બિઝનેસની અંદર. રિયલીમાં કહું, બ્લાસ્ટિંગ થશે. આવનારા 5 વર્ષ પછી તમારું કંઈક તમે માર્કેટમાં નીકળશો એટલે તમને લોકો અલગ નજરથી બોલાવશે, અલગ તમારી રિસ્પેક્ટ કરશે, અલગ તમારું આખું બોલાવાનું બિહેવિયર સામેવાળાનું કંઈક અલગ હશે. તમે એક બિઝનેસમેન લેડી હશો, તો તમે 100% કરી શકો છો. અને જેટલા પણ ભાઈઓ છે એમને પણ મારી વિનંતી છે કે રિયલમાં તમે પણ મોટા પ્રમાણમાં બિઝનેસ કરી શકો છો, પણ ઘડી મગજ બદલવાનું નથી. ઘણા લોકો શું કરે છે, ઘડી નિર્ણય બદલતા હોય છે, આ કરું કે આ કરું, આ કરું કે આ કરું. ભાઈ, આપણી મનુષ્ય અવતાર સમય બહુ ઓછો છે આપણી જોડે. આપણી આજકાલમાં ઉંમર ઓછી છે, મતલબ વધારે જે પેલા 100 વર્ષ જીવતા હતા એ રીતે આપણે જીવી શકવાના નથી. આપણી આયુષ મિનિમમ છે. નો ડાઉટ માય લાઈફસ્ટાઈલમાં પ્રોડક્ટ છે આયુર્વેદિક, એટલે મેક્સિમમ જીવી શકીશું, નો ડાઉટ. પણ છતાં બી આજની લાઈફસ્ટાઈલ ફાસ્ટ હશે. તો દોસ્તો, ઘડી વિચાર બદલવાનો નથી. જે બિઝનેસ કરવો છે એમાં દિલ લગાવીને કરવાનો છે. મારા જેવા હજારો લોકો માય લાઈફસ્ટાઈલમાં સક્સેસ છે, તો એમને જોઈને તમારે ડિસિઝન લેવાનું છે કે હું પણ કરીશ, બિઝનેસ કરીશ, મારી ટીમને ડેવલપ કરીશ, મારી ટીમ નવી બનાવીશ. માર્કેટ ઇન્ડિયા બહુ જ મોટું છે, તો એ ફોકસ સાથે કરવાનો છે. 4 કલાક આપો યા 5 કલાક આપો, પણ સિસ્ટમેટિક દિલથી આપવાના છે, પોતાના માટે આપવાના છે, અપલાઈન માટે નહીં કે નહીં ડાઉનલાઈન માટે, પોતાના માટે આપવાના છે. તો આજના વેબિનારમાં જેટલા પણ લોકો છે એમને મારી નમ્ર વિનંતી છે કે તમે જેના પણ સાથે આવે છો એની સાથે બિઝનેસ સ્ટાર્ટ કરો. આજે કોલિંગ કરો, આજે ગૂગલ પે ડોક્યુમેન્ટ તમે શેર કરો અને બિઝનેસ સ્ટાર્ટ કરો. અને જે પણ અમારા સિનિયર ડિસ્ટ્રીબ્યુટર છે એમને બધાને વિનંતી છે કે આ બિઝનેસ તમે નોર્મલ ના લેતા. જો તમે નોર્મલ લેશો તો બી 10 વર્ષ જવાના છે, અને તમે દિલથી લેશો તો બી 10 વર્ષ જવાના છે. પણ જો દિલથી સિસ્ટમેટિક અગર 10 વર્ષ કામ કરી લીધું તો તમારી રિસ્પેક્ટ માર્કેટમાં અલગ હશે, તમારું નામ અલગ હશે, તમારી લાઈફસ્ટાઈલ દિલથી. તો દિલથી કરવું જરૂરી છે આ કામ. તો આ બિઝનેસ દિલો જાનથી કરવાનું છે. આવનારા 10 વર્ષ માટે 100% આવનારી 7 પેઢી તમારું નામ લેતી હશે. તો આશા રાખું કે આ બિઝનેસ તમે દિલો જાનથી કરો, અલ્લાહ બોલની તૈયારી કરો. જેટલા પણ લોકો ન્યૂ
અને જેટલા બી અમારા સિનિયર ડિસ્ટ્રીબ્યુટર બધાને હલ્લા બોલની અંદર મોસ્ટ વેલકમ છે. હલ્લા બોલની અત્યારે ઓલરેડી તૈયારી જોરશોરથી ચાલી રહી છે. એ સાથે વિશ ઓલ બેસ્ટ. જય હિન્દ, જય માય લાઈફસ્ટાઈલ એવરીવન. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ તમારો કિંમતી સમય આપવા માટે. થેન્ક યુ સો મચ. તો દરેક નવા ડિસ્ટ્રીબ્યુટર, નવા ગેસ્ટને હું અહીંયા આપણું પ્લાન પ્રેઝન્ટેશન પૂરું કરું છું. તમને જે પણ વ્યક્તિએ લિંક આપી હોય એ વ્યક્તિનો આજે ને આજે કોન્ટેક્ટ કરો અને આજે બિઝનેસની શરૂઆત કરો. એ સાથે જય હિન્દ, જય માય લાઈફસ્ટાઈલ. સો નમસ્કાર એવરીવન.